समाधिस्थितिकारक कृष्ण च स्थापना कर कोलदृश कलितारक प्रकाश रूप निर्दाभ सर्व जीव हितावह भक्ति संपोषको अग्नि चतुर वर्ग फल प्रद हे निर्मत सरो भक्त वर्मा बुद्धि दाता पावना अबुद्धि हद ब्रह्मदा दर्शक श्राप राजित हे आस मुद्रा सत कीर्ति श्रीत संस्कृति मोचना उदार सहजानंद साध्वी धर्म प्रवर्तक एकंदर परदलनो वैष्णव क्रतुर कारक पंचायतन सन्मानो नैष्टिक व्रत पोषक हे प्रगल्भो निस्पृह सत्य प्रतिज्ञवत्सल अरोषणो दीर्घदर्शी षडुर्मी विजय क्षमा निराकृतिरद्रोह रुजु सर्वोपकारक नियामक सोपसम स्थिति विनरयमान गुरु हे अजात वेरी निर्लभो महापुरुष आत्मद अखंडिता सामर्यादो व्यास सिद्धार्थ बोधक हे मानो निग्रह युक्तिज्ञ यमदूत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही गत स्वयं सदाचार प्रियतरा पुण्य श्रवण कीर्तन सर्व मंगल सद्रूप नाना गुण विचेष्टिय स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण श्री सहजानंद स्वामी महाराज श्री स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज श्री धर्म भक्ति वासुदेव श्री रणछोड़राय श्री द्वारकाधीश भगवान श्री रामचंद्र भगवान श्री नर नारायण देव श्री भुज निवासी नर नारायण श्री लक्ष्मी नारायण देव श्री मदन मोहन जी महाराज श्री राधा रमण देव श्री गोपीनाथ जी महाराज श्री विघ्न विनायक देव श्री कष्ट भंजन देव श्री धर्मकुड़ परिवार श्री 500 परमंसो श्री घनश्याम महाराज श्री स्वामी नारायण भगवान श्री स्वामी नारायण भगवान श्री स्वामी नारायण भगवान ओम नमः पार्वती पतय श्री सिद्धेश्वर महादेव सर्वे अवताરના અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપા ભગવાન સ્વામિનારાયણે જુનાગઢ મંદિર બંધાવી અને જુનાગઢ દેશના ધીંગા ધણી અને જેના દર્શન કરે માત્ર કરોડો જન્મની કસર ટળી જાય એવા રાધા રમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલની ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મી નારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ આપણા સૌના ભાવિક ગુરુ લાડીલા લાલ લાલજી महाराज श्री नुगेन्द्र प्रसाद जी महाराज ना रूढ़ा आशीर्वाद सौ आज्ञाથી તેમજ सारे धर्मकुળ परिवाરના रूढ़ा आशीर्वाद सौ आज्ञाથી અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમહંસોના રૂઢા આશીર્વાદ આપણા બધા ઉપર
અને જેની અમને ભગવાન સ્વામિનારાયણ ઓળખાવ્યા, મૂળ સંપ્રદાય ઓળખાવ્યો, મૂળ સિદ્ધાંત ઓળખાવ્યા એવા વીરડી ધામ બિરાજમાન અમારા કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર, અને જેની અમને સત્સંગ શીખડાવીને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળાસિત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ મારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને આજ નોમના ભાવથી ઘણા હેતથી જય સ્વામિનારાયણ. ખૂબ રાજી રહેજો, ખૂબ રાજી થાજો. વાલા ભક્તો, શિક્ષાપત્રી ગયા ચાતુર્માસની અંદર આપણે 104 શ્લોક સુધી વિવેચન કર્યું હતું. પછી તો આપણે કે ને ગ્રસ્ત છીએ, ધંધા હોય, આ હોય, તે હોય, વ્યવહાર હોય, જેને લઈને કાયમી સભા કરવું મેળ આવે. પણ અમારે આ બાજુ સાસણમાં સિઝન 16 જૂનથી 16 ઓક્ટોબર બંધ હોય, નવરા હોય ને એની સામે ચાતુર્માસ હોય, તો એની સામે સત્સંગ થાય, ભજન થાય. એટલે આ જેઠ સુધી નોમ ભગવાનની જન્મની તિથિ કહેવાય. અને બીજું, આ જેઠ સુધી નોમને દિવસે આજથી 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે ગોપીનાથજી દાદાના જે મંદિર છે, ગોપીનાથજી મહારાજનું ગઢડામાં, એનું ખાતમુહૂર્ત આજની તિથિએ મહારાજે કર્યું હતું. એટલે બે વસ્તુ ભેગી થતી હતી, એક તો ભગવાનની જન્મની તિથિ અને બીજું ગઢડા મંદિરનું આજે ખાતમુહૂર્ત, એટલે શુભ તિથિ કહેવાય. અને ભગવાનનું કામ હોય, ભગવાન અર્થે કરતા હોય એટલે 24 કલાકના મુહૂર્ત હારા જ હોય. મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરીને ધર્મ નિમિત્તનું કામ તત્કાળ કરવું. વ્યવહારિક કામમાં ચોઘડિયા ને સુકૂન ને અપસુકૂન ને બધું જોવું પડે અને વિચારવું પડે, પણ આ તો ધર્મનું કામ છે. પણ છતાં સારો દિવસ હોય, સારી તિથિ હોય તો આપને પણ એમ થાય કે ભગવાન આપણી ઉપર રાજી થાય. બીજું, ગયા વર્ષે આપણે જયારે શિક્ષાપત્રીની શરૂઆત કરી ત્યારે એનો મહિમા કેમ લખી, કેવી રીતે લખી, થોડુંક વર્ણન કરશું આપણે અત્યારે. પછી આપણે 105 અને 106મો શ્લોક, આજ 2 શ્લોકનું વિવેચન છે. પણ આજે પહેલો દિવસ છે એટલે ચોખવટ કરું કે આ શિક્ષાપત્રીનું વિવેચન હું કરું તો મારી બુદ્ધિ સુધી નું કરું. કેવું કરું? સંપૂર્ણ વિવેચન તો કોઈનાથી થાય નહીં, કારણ કે ભગવાનની લીલા, ભગવાનના ચરિત્ર, ભગવાનના રહસ્ય એ તો કોઈ પાર જ ન પામી શકે એવા આના ચરિત્ર હોય, એવી ભગવાનની લીલા હોય. પછી બીજું એવું નથી કે આપણે શિક્ષાપત્રીનું વિવેચન કરીએ તો હું શિક્ષાપત્રીના બધા નિયમ પાડું છું, અને એવું નથી જે સાંભળે છે એ પાડે છે. સાંભળનારામાં શિક્ષાપત્રીની આજ્ઞા લોપાય છે અને કહેવા વાળાની લોપાય છે. પણ આ વિવેચનના માધ્યમથી જે આજ્ઞા સાંભળવા વાળાને અને બોલવા વાળાને લોપાતી હોય, ભગવાનને પ્રાર્થના કરવી કે મહારાજ અમારે આ શિક્ષાપત્રીની આજ્ઞા પાડવી છે તો અમને બળ આપો. આપણે કહીએ છીએ ને, અરજી અમારી ને મરજી તમારી. આપણે અરજી કરવાની ભગવાનને, કારણ કે 212 શ્લોક છે. આપણે ગ્રહસ્થને બધાય નથી પાડવાના. અને મોટા સંતો કહેતા કે ગ્રહસ્થને 11 નિયમ પાડવા, હિંડોળે બેહવું, માંડવીના દાણાને ગોળ ખાવા, જમણા હાથે માળા કરવી અને અક્ષરધામમાં જાવ. આ ગુણાતીતાનંદ સ્વામી કહેતા. એ 11 નિયમ ક્યાં? આપણે એનું વિવેચન ઘણી વખત કરેલું છે. તો આપણે સાંજની આરતી જયારે કરીએ મંદિરમાં, ત્યારે એમાં પ્રેમાનંદ સ્વામીએ લખેલા નિયમ છે, જે મહારાજે બાંધેલી મર્યાદા છે આપણા ગ્રસ્ત માટે. નિર્વિકલ્પ ઉત્તમતી નિશ્ચવ તો ઘનશ્યામ. જે આપણે પ્રાર્થના કરીએ એમાં 11 નિયમ આવે છે કે આપણે ગ્રસ્તને 11 નિયમ તો પાડવા, 11 વાળા 12 કરવા, પણ 11 વાળા 10 નિયમ ન કરવા. આપણે ગ્રસ્તને 11 નિયમ પાડવાના છે. ને જેમ ચાતુર્માસ આવશે ને નિયમની વાતો આવશે ત્યારે આ નિયમની પણ આપણે વાતો કરશું. બીજું કે શિક્ષાપત્રી આપણે વાંચીએ છીએ, અત્યારે ગાઈએ છીએ, એનું વિવેચન કરીએ છીએ, તો મેં પહેલા કીધું કે બધાય નિયમ હું પણ ન પાડી શકતો અને તમે પણ ન પાડી શકતા. પણ આમાંથી આપણે ભગવાનની મરજી અને ભગવાનને રાજી કરવા આટલું નિયમ ધારણ કરવા. ચાતુર્માસની શરૂઆત થાય એટલે તરત જ પહેલી જ એકાદશી, આપણે એકાદશીથી ચાલુ થાય. કઈ એકાદશી આવે તો કે નિમી, ત્યાંથી જ નિયમ લેવાનું ચાલુ કરવાનું છે. આપણે 5-15 દી મહિનોથી વહેલું શિક્ષાપત્રી ભાષ્ય ચાલુ કર્યું, બાકી આપણે અષાઢ મહિનામાં કરીએ છીએ. પણ સિઝન એ રીતે વહેલી પૂરી થઈ તો હવે નવરાશ છીએ, તો પછી રાત્રે 2 કલાક ભજન થાય. અહીંયા બેઠા 5-15 હરિભક્તો એ પણ લાભ લે, અને ઓનલાઈનના માધ્યમથી પણ હરિભક્તો લાભ લે. અને બીજું કે આપણા જીવનું પણ રૂડું થાય.
આપણે ભગવાનની કથા વાર્તા કરીએ, હારા હારા દિવસો આવે. શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં લખી. ક્યાં લખી? બે વાત મહિમાની કરીને પછી આપણે શ્લોકમાં જાય, કારણ કે 105મો શ્લોક તો નાનો છે, પણ જે 106મો છે ને એમાં મહારાજે બહુ ભાર દીધો છે. માયાનો શ્લોક છે, એટલે એમાં 2-4 ચરિત્ર આવશે. શિક્ષાપત્રી ભગવાને વડતાલ જયારે આપણે દર્શન કરવા જાય, ન ગયા હોય જાઓ, અને ગયા હોય તો સભા મંડપમાં આપણે દર્શન કરીએ છીએ. ત્યાં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી મહાસુદી પાંચમને દિવસે લખેલી છે. આ બધી વાત આપને ખબર છે, પણ આજ આપણે શરૂઆત કરીએ એટલે થોડોક શિક્ષાપત્રીનો મહિમા ગાય. જ્યારે મહારાજે શિક્ષાપત્રી 212 શ્લોકની લખી, મોટા સંતો એમ કહેતા કે ગાગરમાં આખું સાગર ભરી દીધું છે. શું ભરી દીધું છે? અને ભગવાન સ્વામિનારાયણ કહેતા કે 350 શાસ્ત્રોનો સાર, એટલે 350 શાસ્ત્રોનો જે મેન વાત હોય, મેન અર્થ હોય, જે જીવનમાં ઉપયોગી આવે, એ 350 શાસ્ત્રો ભગવાને પોતે વાંચ્યા અને એમાંથી એવી વાતો લીધી જેની 212 શ્લોકની શિક્ષાપત્રી બનાવી. તો વિચાર કરો, આમાં બધું હોનું જ ભરી દીધું. ડાયમંડ કયો, હીરા મોતી કયો. અને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ એમ કહેતા કે શિક્ષાપત્રી પ્રમાણે જો ભારતનું નેતૃત્વ કરવામાં આવે અને ભારતનું બંધારણ કરવામાં આવે તો ભારતમાંથી દવાખાનાની જરૂર ન પડે, વકીલની જરૂર ન પડે, પોલીસ સ્ટેશનની જરૂર ન પડે. કારણ કે આમાં ખાવા પીવાના નિયમ લખેલા છે. અને પછી ગુના ન કરવા, કારણ કે પોલીસ સ્ટેશનની વકીલની ક્યારે જરૂર પડે? તમે કઈક ગુનો કરો તો તમારી પર કેસ થાય, કેસ થાય તો વકીલ રાખવો પડે. પણ શિક્ષાપત્રી પ્રમાણે જો તમે વર્તતા હોય તો પોલીસ વાળાનો કે વકીલનો જોગ થાય. હમણાં મેં દુકાને 2-4 દી પહેલા રાજકોટના ગ્રાહક આવ્યા હોય ને, કઈક ઠંડુ ને એવું લીધું, તમે બેઠા હતા, એ કઈક 510 કે 15 રૂપિયા બિલ થતું, એટલે 500 રૂપિયા. મેં કીધું હાલ છે એમ, કઈક નફાવાળી વસ્તુ લીધી. મેં કીધું હાલ છે. અરે મને કે ભગત થોડુંક હાલે આમાં તમને. મેં કીધું હાલ છે, રાખો ને. તો મને કે મારું કાર્ડ રાખો, કઈ કામકાજ હોય ને, રાજકોટ આવું તો કઈ કામકાજ હોય તો કેજો. મેં કીધું લાવ, આપણે લઈ લઈએ ને પ્રેમ. જોયું તો વકીલ હતા. મેં કીધું, એટલે મેં મજાક કરી, મેં કીધું આ કાર્ડ લેતા જાઓ બાપા, તમારો જોગ અમારે કરવો. અરે મને કે પણ બીજું ત્રીજું કઈ કામ જ નથી, વકીલનું કામ શું કરવું? વકીલની જરૂરત ક્યારે પડે? જ્યારે આપણી પર કેસ કબાડા થાય, જ્યારે આપણી પર FIR ફાટે, ત્યારે વકીલનો જોગ થાય. મેં કીધું વકીલનો જોગ કરવા માટે પેલા કેસ દાખલ થાય, આપણે પોલીસનો જોગ જ નથી કરવો. મેં કીધું અરે મને કે રાખો. પછી લીધું. પણ કહેવાની વાત એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ એમ કહેતા કે શિક્ષાપત્રી પ્રમાણે કોઈ વર્તે તો એને વકીલ કે પોલીસની કે દવાખાનાની બહુ જરૂરિયાત રહેતી નથી. આવી શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણ જયારે લખી ત્યારે મોટા મોટા સંતોને બોલાવ્યા. નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્મા, જે શાસ્ત્રોના કહેવાય ને, શાસ્ત્રોના સિકંદર કહેવાય. શાસ્ત્રોને પી ગયા, ઘોડીને પી ગયા, એવા સંતોને બોલાવ્યા. ભગવાન સ્વામિનારાયણે કીધું કે આ શિક્ષાપત્રી. અને એક વાત બીજી કહી દઉં, ભગવાન સ્વામિનારાયણે 2 જ શાસ્ત્ર લખ્યા અને પોતે 2 જ કીર્તન રચ્યા છે. બાકી તો બધા શાસ્ત્રો રચાવ્યા ને બધા કીર્તન રચાવ્યા છે. મહારાજે 2 જ કીર્તન રચના કરી છે. કઈ? તો કે ઓરડાના પદમાં જે 2 પદ છે ને, એ ભગવાન સ્વામિનારાયણે 2 કીર્તન રચ્યા છે. બોયલા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. અને ભગવાને 2 જ શાસ્ત્ર લખ્યા છે, બાકી બધા શાસ્ત્ર રચાવ્યા છે. મહારાજે 2 જ શાસ્ત્ર લખ્યા, એક દેશ વિભાગનો લેખ અને એક આ શિક્ષાપત્રી. અને 2 ગ્રંથ એવા લખ્યા કે રોજ વાંચવા હોય તો વાંચી શકો. દેશ વિભાગનો લેખ અને શિક્ષાપત્રી તમે 2 એક હારે વાંચવા બેસો તો 1/2 કલાકમાં પૂરું થઈ જાય, વાંચો તો. અને હું તો ન્યા સુધી કહું છું, ઘણા હરિભક્તો હારે વાત થતી ત્યારે કહું કે શિક્ષાપત્રીની વાત થાય કે ભાઈ શિક્ષાપત્રી તો કે પૂજામાં 11 શ્લોક કરીએ, 12 શ્લોક કરીએ, ત્યારે કહેવાનું ખરેખર મન થાય. ને હું આજે કહું છું, જે પૂજા કરતા હોય અને ન કરતા હોય તો ચાલુ કરજો. અને પણ જો પૂજા કરતા હોય 5 શ્લોક, 11 શ્લોક કે 21 શ્લોકનો નિયમ હોય ને, તો ખરેખર 212 શ્લોકની શિક્ષાપત્રી વાંચતા રોજ વાંચો ને એટલે 16 મિનિટ થાય. કેટલી થાય વિજયભાઈ? 16 મિનિટ થાય. પૂજા જે ભગવાન સ્વામિનારાયણના જ છે, જે ભગવાનની સંપ્રદાયના છે, તો પૂજા કરતા એટલે શિક્ષાપત્રી સહજે 5 શ્લોક 11 શ્લોક વાંચતા હોય. પણ એવા સમયનું અનુકૂળતા કરજો, એવી સમય આપણે કાઢશું કે, અને આગ્રહ રાખવો પડે. અમે ગઢડા 1.5 વર્ષ પહેલા, સાધુનું નામ મને નથી આવડતું, પણ જ્યારે ગઢડા જાય, જ્યારે હું ગઢડા ગયો છું ને, પછી આપણે મંગળા આરતીમાં ગયા હોય તો એ સાધુ હોય, શણગાર આરતીમાં જાય તો એ સાધુ હોય, રાજભોગ આરતીમાં જાય તો એ સાધુ હોય,
સંધ્યા આરતીમાં જાય તો સાધુ હોય અને શયન આરતીમાં જાય તોય સાધુ હોય. ગોપીનાથજી મહારાજની બધી આરતી કરે. શું કરે? એમ 2-5 વખત 10 વખત અમે ગરડા ગયા ના સાધુ હોય. પછી આપણે સહજે કીર્તન ગાઈતી, સાધુએ આપને પૂછ્યું કે ભાઈ કયું ગામ ભગત તમે તમારું? એમ બધા બેઠા હતા. પછી આપણે કીધું અમારું સાસણ એમ. એટલે એને આપને જય સ્વામિનારાયણ કર્યા. સાધુનું નામ આપને નથી આવડતું, પણ મહારાજે કીધું ને ગુણ, કાંઈક ગુણ તો લેવો. ઈ સાધુમાં બધી આરતી કરવાનો ગુણ હતો. એટલે મેં પૂછ્યું કે સ્વામી તમે, હું ગમે ત્યારે આવીએ ને અમે ગઢડા, તમે બધી આરતીમાં આવો. મને કે હું ગઢડા મૂકીને કોઈ દી જાઉં નહીં. એ સ્વામી હું કીધું, હું વિચરણ કરતો નથી, હું સાધુ થયો એટલે પછી આ રસોઈ ને આ બધું શીખી લીધું. ઈ કે અને પછી એને થોડીક અંતરની વાત કરી. મને કે પછી આ સંપ્રદાયમાં આવા ડખા થયા એટલે મેં એવું નક્કી કર્યું કે આપણે ભગવાન ભજવા હાટું સાધુ થયા એટલે આપણે આ કોરે નથી ને ઓલી કોરે નથી. આ એનો જવાબ છે હો. એ કે આપણે આમાંય નથી ને ઓલામાંય નથી. આપણે ભગવાન સ્વામિનારાયણનું આ ગોપીનાથ દાદાનું થઈને રહેવું છે, ભજન કરવું છે આપણે. અને તમે જે આરતીની વાત કરો ને, તો સવારે 5 વાગે આરતી કરવા જયારે હું આવું ને ત્યારે મને રોજ આડો થાય. કે શું થાય? પછી શણગાર આરતીમાં આડો થાય, પછી રાજભોગ આરતીમાં આવવાની આડો થાય, પછી સંધ્યા આરતીમાં આવવાની આડો થાય, અને શયન આરતીમાં 5-5 આરતીમાં હું આવું છું, પણ 5-5 આરતીમાં આળસ તો થાય જ છે. તો મેં કીધું આળસ થાય તમે કેમ આવો? મને કે હું આગ્રહ રાખું. હું રાખું? એ કે જીવનમાં ભજન કરવાનો આગ્રહ રાખો ને એટલે આળસ થઈ જાય. પણ આગ્રહ રાખો તો, તમે આગ્રહ ન રાખો તો મન તો ઈ કે ચંચળ છે, એ તમને કઈ સારું કામ નહીં કરવા દે. પણ મનને મારું. અને એને અમને તેથી એમ કીધું હતું વચનામૃતમાં કે મહારાજે કીધું છે કે જેને મન જીતું એને જગત જીતું. પછી ગોપીનાથ દાદાનો એને ખૂબ મહિમા ગાયો. અમે પણ થોડીક વાર એની વાતો કીધું કરી અને ભગવાનની વાતો કરી, મૂળ સંપ્રદાયની સિદ્ધાંતની ધર્મકોણની વાત કરી. અને એને એમ કીધું કે મને ખબર જ છે સાચું શું છે, પણ અત્યારે સિચ્યુએશન એવી છે કે ગોપીનાથ દાદાના શરણ સિવાય આપણી પાસે કાંઈ બીજું છે નહીં. એટલે ઘણી બધી વાત છે, પણ એ સાધુનું એક ગુણ એવો હતો કે હું આગ્રહ રાખું, 5 ટાઈમ આરતી કરવાનો હું આગ્રહ રાખું. એ કે લગભગ એવું નથી બન્યું, શરીર સાથ ન આપે ત્યારે કદાચ એકાદી આરતી છૂટે, એટલે કે કસર હોય, શરીરમાં કળતર હોય, કાંઈ બીમાર પડ્યો હોય તો કદાચ એકાદી આરતી ક્યારે છૂટીની મને યાદ નથી. બાકી કે મારા 62 વર્ષની ઉંમરમાં હું જે દાડાનો સાધુ થયો ને ગઢડામાં જે દિન આવ્યો ને, લગભગ કોઈ દી મારથી આરતી ચૂકાણી નથી. કે હું આગ્રહ રાખું કે ગમે એમ કરીને ગોપીનાથ દાદાની આરતી કરવી કરે ને માળા ને એવું સરસ ભજન કરે. એટલે આગ્રહ રાખવો પડે. શું રાખવો પડે? ભજન કરવાનો. કેમ જમવાનો આગ્રહ રાખીએ? આપણી ઘરે મહેમાન આવીએ તો આપણે કેમ આગ્રહ કરીએ બધું, ભાઈ ખોટું લાગશે, ખરાબ લાગશે, નહીં આગ્રહ કરીએ. એમ ભજનનો આગ્રહ રાખો. 2 માળા કરતા તો 5 માળા કરવાનો આગ્રહ રાખો. શિક્ષાપત્રી છે, આપણે 21 શ્લોક વાંચતા હોય તો એવું નક્કી કરું કે આપણે રોજ આખી શિક્ષાપત્રી હોલ મિનિટ થાય. વિજયભાઈ કેટલી મિનિટ થાય? હોલ મિનિટમાં તો આખી શિક્ષાપત્રી વચાઈ જાય. અને એવો આનંદ આવે, એવો આનંદ આવે. અને રોજ વાંચવાનો આગ્રહ રાખશો ને એટલે 2, 3, 4 મહિના પછી તો તમે શ્લોક શરૂઆત કરો તે ભેગું મોઢે બોલાવતું જાય, કારણ કે રોજ તમે વાંચો છો. આપણે જે રોજ ધંધો કરતા હોય તો પછી જોખવામાં કરિયાણાનો ધંધો હોય ને પછી કેમ આમ મુઠ્ઠી ભરો એટલે ખબર પડી જાય 100 ગ્રામ થઈ ગઈ, આ કિલો થઈ ગઈ છે, એમ કેમ ખબર પડી જાય. એમ રોજ તમે સત્સંગ કરવાનો આગ્રહ કરો ને એટલે રોજ તમને એ વસ્તુ મોઢે થતી જાય. અને જેને આપણે કંઠસ્થ કહેવાય. શું કહેવાય? કીર્તન કઈ રોજ કોઈ શીખીને ન હોય, પણ રોજ ભગવાન પાસે તમે કીર્તન ગાવ તો એ કીર્તનની કડીઓ તમને કંઠસ્થ થતી જાય. અને એ ભગવાનની મૂર્તિ સામે જોઈ અને તમે ગાતા હોય કે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, તારો ચટક રંગીલો છેડલો અલબેલા. કીર્તન વસ્તુ એવી છે કે કંઠસ્થ ગાવ અને જોઈ જાય. તમે જો બધાય કીર્તન મોઢે રહી જાય એમ નથી કહેતો, એ તો ન પણ રહે, પણ 2-5 મૂર્તિના કીર્તન હોય એ તમને જો યાદ રહે ને તો ભગવાનના મૂર્તિમાંથી તમારી નજર હટે નહીં અને કીર્તનની કડી તૂટે નહીં. અને ભગવાનને જોતા જોતા ગાવ ને એટલે ભગવાન મૂર્તિમાંથી ભાવ પ્રગટ કરે. શું કરે? એ હસતા હોય, એનું હસવાનું થયું, તમારે જોવાનું થયું, ત્યાં તમારો એ મોકો વયો ગયો. એ ભગવાન સોળે શણગાર હોય, જુનાગઢ જાય, વડતાલ જાય, ગઢપુર જાય, શિખરબંધ મંદિર હોય, ગામમાં હરિ મંદિર હોય, ત્યારે ભગવાનની સામે સન્મુખ બેહી અને એને મૂર્તિના કીર્તન ગાયા હોય. તારી મૂર્તિ
લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરે. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ તારે હરે. રૂડી ચાલ જગત થી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરી. રૂડે ચાલ જગત થી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરે. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરે. એટલે એવો આગ્રહ રાખો. આપણે કીર્તનની વાતમાં પાછા વાત આવી એટલે મૂર્તિનું કીર્તન હતું ને મને આ કીર્તન ગમે તો બે કડી અને પેલો દિવસ છે તો ભગવાનની આપણે ઝાંખી થાય. મહારાજે શિક્ષાપત્રી લખી, મહારાજે એના હોય ને આપણે પત્રિકા તૈયાર કરી. પછી મહારાજે મોટા સંતો બોલાવીને કીધું કે આ પત્રિકા બધા તમે લઈ જાઓ, તમને હું કાલ હાંજ સુધીનો સમય આપું છું. આમાં કોઈ કાના માતરનો ભૂલ કાઢી દઈ ને મહારાજ કે સંતોને, તો એને હું મારો પ્રસાદીનો હાર આપીને મારો પ્રસાદીનો થાળ આપી. સંતો રાજી થઈ ગયા. સંતોને ભૂલ નહોતી કાઢવી. જોજો, સંતોને કઈ ભગવાનની ભૂલ નહોતી કાઢવી, પણ સ્વાર્થ હતો કે ભગવાનનો પ્રસાદીનો હાર મળે અને ભગવાનનો પ્રસાદીનો થાળ મળે. એટલે નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા ઓયડામાં ગયા અને બધા શિક્ષાપત્રીની જે કઈ પત્રિકા હતી એક એક શબ્દ માર્ક કર્યો. બીજે દી હાઈ સુધી કોઈ સંતો બહાર જ ન નીકળ્યા. એ કે ભૂલ ગમે એમ કાઢવી છે અને ભગવાનનો પ્રસાદીનો હાર અને ભગવાનનો પ્રસાદીનો થાળ જમવો છે. હાંજે પેઢી બધા સંતો મહારાજ પાસે આવ્યા. મહારાજે કીધું આવો આવો મહાપુરુષો, આવો આવો. એ કે કઈ ભૂલચૂક નીકળી? પણ મહારાજ કઈ ભૂલ નથી. મહારાજ કે કઈ નહીં? મહારાજ ને કે નહીં મહારાજ, એક કાના માતરની એક ટીપકાની ભૂલ નથી નીકળી. સંતો કે મહારાજ બહુ મહેનત કરી પણ કઈ ભૂલ નીકળી નહીં. મહારાજ કે ચિંતા કરો માં, અમે બધું સર્વે કરીને જ તમને આપી દીધી. ભૂલ તો નીકળે એમ જ નહોતી, પણ તમે 24 કલાક મહેનત કરી છે ને એટલે લ્યો આ પ્રસાદીનો હાર અને અમારો પ્રસાદીનો થાળ. કહેવાનું કે મહારાજે 350 શાસ્ત્રોનો સાર કાઢીને શિક્ષાપત્રી લખી, પોતે સર્વે કરી અને મોટા સંતો પાસે સર્વે કરાવી અને પછી એને સમાજને આપી છે. અને આ શિક્ષાપત્રીનું મોટું બિરુદ મોટાલાલજી મહારાજ ઘણી વખત કે શિક્ષાપત્રી સર્વ જીવ હિતાવહ છે. જેનામાં જીવ છે એના માટે હિતકારી છે. આ કોઈ વર્ણ માટે નથી, આ આખા સમાજ માટે મહારાજે મૂકી છે. મહારાજે એવું નથી લખ્યું આમાં, મહારાજે કે અમારા સત્સંગી હોય ને અમારી જ કંઠી પહેરીને અમારો જ ગુરુ મંત્ર લીધો હોય ને અમારો જ હોય એના માટે શિક્ષાપત્રી. મહારાજ કે નહીં, સર્વ જીવ હિતાવહ. મહારાજ કે સર્વ જીવના કલ્યાણ માટે, સર્વ જીવના હિત માટે આ શિક્ષાપત્રી અમે લખી છે. અને મહારાજે એક ટકોરો માર્યો. આ શિક્ષાપત્રી મહારાજ કે દેવી જીવ હોય એને આપી, અસુરી જીવને અમારી શિક્ષાપત્રી આપી. કારણ કે દેવી જીવ વિશે આનો ગુણ લેહે, અસુરી જીવ વિશે કોઈ દી આનો ગુણ લેહે નહીં. આવો આ શિક્ષાપત્રીનો મહિમા. અને એક આપણી વાત આચાર્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજની, કે જ્યારે નરેન્દ્ર પ્રસાદજી મહારાજ દેહ કરીને હતા અને જ્યારે એની પાસે કોઈ હરિભક્તો દુઃખ લઈને જાય અને એમ કે બાપુજી અમારા જીવનમાં આવું દુઃખ છે, અમારા જીવનમાં તકલીફ છે, અમારા જીવનમાં પેલા આમ સારું હતું ને હવે બહુ નબળું થઈ ગયું, ત્યારે નરેન્દ્ર પ્રસાદજી મહારાજ એનો જવાબ ન આપતા. નરેન્દ્ર પ્રસાદજી મહારાજ એટલું કહેતા, પૂજા કરો છો? તો કે હા. તો કે લ્યો આ શિક્ષાપત્રી ખૂણામાં બેન વાંચો. ત્યારે હરિભક્તો એમ કહેતા કે સ્વામી બાપુજી અમે તો રોજ વાંચીએ. બાપુજી કે રોજ વાંચો પણ અત્યારે વાંચો કઈક ફેર પડશે. એટલે 212 શ્લોકની શિક્ષાપત્રી હરિભગત વાંચે ને એટલે તરત બાપુજી પાસે આવીને એમ કે બાપુજી જવાબ મળી ગયો. ત્યારે નરેન્દ્ર પ્રસાદજી મહારાજ એમ કહેતા કે બધાય સવાલનો જવાબ છે ને શિક્ષાપત્રીમાં છે. આજ્ઞા લોકોને શિક્ષાપત્રીની તો જ ભગવાનના ભક્તોને દુઃખ આવે. બાકી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ કહેતા કે અમારા દાદાએ લખેલી જે આ શિક્ષાપત્રી છે, આ શિક્ષાપત્રી પ્રમાણે જીવ પ્રાણી માત્ર કોઈ પણ જીવ
આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે ને એને જીવનમાં કોઈ દી દુઃખ આવે જ નહીં. આવી શિક્ષાપત્રી કે મારા દાદાએ લખી છે. અને ગૌરવની વાત છે ને. અને ભગવાન સ્વામિનારાયણ આપના એવું જમવાનું પાત્રું છે કે હવે આપણે ખાલી જમી લેવાનું છે. હું ઘણી વખત કહું કે ભગવાન સ્વામિનારાયણ આ સંપ્રદાયમાં 56 ભોગ તૈયાર કરીને દીધો છે, આપણે ખાલી જમવાનું છે. માથું ધોઈ દીધું છે, તેલ નાખી દીધું છે, દાંતિયો બાજુમાં પડ્યો છે, અરીસો હામો રાખ્યો છે મહારાજે, અને ખાલી આપણે માથું ઓડાવવાનું છે. પણ જો આપણા જીવની ઓડાઈ છે તો આપણે માથું નહીં ઓડાવી શકીએ. આ ભગવાન સ્વામિનારાયણ આપણી ઉપર કૃપા કરી છે. આજે આ શિક્ષાપત્રીનો પ્રથમ દિવસ, હું અહીંયા બેઠા ઓનલાઈન સભા સાંભળે બધા ભગવાનના ભક્તોને એટલી પ્રાર્થના કરું કે આ ચાતુર્માસમાં આ શિક્ષાપત્રીનું વિવેચન આપણે પૂરું કરી શકીએ. અને એ પછી ભગવાન અને લાલજી મહારાજ ને પ્રાર્થના કરશું. અને બીજું કઈ વિવેચન, કીર્તન વિવેચનની ઈચ્છા છે, આ પૂરું થાય પછી પણ તમને બધા ભક્તોને હું અંતરથી પ્રાર્થના કરું છું, તમે બધા ભગવાનને પ્રાર્થના કરજો કે વિવેચન આપણું સહી સલામત અને આ ચાતુર્માસમાં નિર્વિઘ્ન પૂરું થાય અને ભગવાન સ્વામિનારાયણનો રાજીપો આપણે બધાને મળે, સત્સંગનું બળ મળે. આપણે બીજું કઈ જોતું સત્સંગનું બળ મળે, અને સત્સંગ હોય એટલે બધું મળી રહે. એટલે સત્સંગનું બળ મળે. શિક્ષાપત્રી ભગવાન અક્ષરધામમાંથી આપણી ઉપર રાજી થાય, અક્ષરધામના મુક્તો રાજી થાય એવી અહીંયા બેઠા ઓનલાઈન સભા આપણે સર્વે હરિભક્તો અમારા વતી ભગવાનને પ્રાર્થના કરજો. તો હવે આપણે 105મો શ્લોક અને 106મા શ્લોકમાં જાય. અને આમાં જે વિવેચન છે ને એ લેતું જ આપણે વિવેચન કરવાનું છે. પછી ઓલું કહેવાય ને ઇંગ્લિશમાં કે એક્સ્ટ્રા ચરિત્ર નાખવાનું છે ને તો જ નાખશું. બાકી આમાંથી ને આમાંથી જ આપણે શું કરી આખું આમ ઘુમેડી, કારણ કે આમાં લખ્યું છે આપણે વાંચી લઈએ પણ અમુક જે મર્મ આવતા હોય એ મારી બુદ્ધિ પ્રમાણે, મને બધું આવડે છે એમ નથી કહેતા, પણ મારી બુદ્ધિ પ્રમાણે મને એમ લાગે કે આમાં થોડુંક વિવેચનની જરૂર છે તો વિવેચન આપશું. ને આ સાંભળજો, તમે જે શિક્ષાપત્રીનું ભાષ્ય અત્યારે સાંભળો છો એ તમે તમારા જીવના રૂડા માટે સાંભળો છો, અને હું જે વિવેચન કરું છું ને મારા જીવ હવનો સ્વાર્થ છે. હું છે આમાં પણ રોજ તમે સાંભળશો ને તો રોજ આની ખબર પડશે. બાકી તો કહેવાય ને કે એક દી રમવા જાવું 3 દી ન રમો, તો પ્રેક્ટિસ રોજ કરો ને તો તમે મેચમાં જઈને ચોકા છક્કા મારી શકો. પણ તમે 2 મહિને પ્રેક્ટિસ કરવા જાવ તો એટલે શિક્ષાપત્રીનું વિવેચન સાંભળજો અને ભગવાનને રાજી કરજો. તો 105મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરે છે. આ વિવેચન સંતોએ કરેલું છે. આજ્ઞા ભગવાને 105મા શ્લોકમાં એમ કીધું, જીવની વાત આવે છે. મહારાજ કે જે જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે. જે જીવ છે એ હૃદયને વિશે રહ્યો છે ને અણુ સરખો સૂક્ષ્મ છે ને ચૈતન્ય રૂપ છે ને જાણનારો છે ને પોતાની જ્ઞાન શક્તિ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે. અને અછેદ અભેદ અને અજર અમર ઇત્યાદિ છે લક્ષણ જેના એવો જીવ છે એમ જાણવો. ભગવાન સ્વામિનારાયણ કે જીવ ક્યાં છે તો કે હૃદયને વિશે. કેવો છે તો કે હાવ સૂક્ષ્મ છે. થોડુંક વિવેચન આવશે લેવું, પણ થોડોક સૂક્ષ્મ છે. કેવો છે? હાવ સૂક્ષ્મ છે, થોડો નહીં, હાવ સૂક્ષ્મ. અને પાછો કેવો છે તો કે અજર અને અમર છે. ભરતભાઈ, અજર અને અમર, આપણે કહીએ ને ચિરંજીવી હનુમાનજી મહારાજને આપણે અજર ને અમર કહીએ છીએ. રામ ભગવાન પાસે વરદાન માંગેલું છે કે જ્યાં જ્યાં રામ કથા થાય રામના ગુણગાન ગાય, હે કૃપાનાથ મને એવું વરદાન આપો કે હું ત્યાં કથા વાર્તા સાંભળી હાગું. એક ચિરંજીવી આપણે કહે ને કે રાત્રે 3 વાગે કોઈ ઘીનો કે તેલનો દીવો લઈને જાતો હોય, આજ શનિવાર છે ને, કે કોઈ તેલ અને ઘીનો દીવો લઈને જાતો હોય તો એને પૂછવાનું ન હોય કેનો દીવો છે. હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ મારુતિ નંદન નો જ દીવો હોય, કારણ કે અજર ને અમર છે. ગમે ત્યારે દીવો કરો ત્યારે પડકારો આપે. જય 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 હનુમાન ગસાઈ, હે કૃપા કરો ગુરુદેવ કી નાય. સંકટ મિટે સબ પીરા, જો સુમિરે હનુમત બલબીરા. અને હનુમાનજી મહારાજ ને તો મહારાજે કેવું પદ આપ્યું, પોતાના કુળદેવ કષ્ટભંજન દેવને પોતાના કુળદેવ. અને આજે તમે જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામીએ, આજ શનિવાર છે એટલે 1 મિનિટ વાત કરું કે ગોપાળાનંદ સ્વામીએ કેવું સાળંગપુર ગામ, અને ભગવાન સ્વામિનારાયણનો કોલ હતો જીવા ખાચર ને, ત્યાંના ગામ ધણીને કોલ હતો કે જીવા ખાચર આ ગામમાં તો એવું મંદિર બંધાહે અને આ ગામનો સૂર્ય ને ચંદ્ર તપશે ને ત્યાં સુધી આખા જગતમાં આ ગામનું નામ રોશન થાય. મહારાજ ગયા પછી આ સંકટ જીવા ખાચરે રઘુવીરજી મહારાજને કીધો, અને રઘુવીરજી મહારાજે ગોપાલ સ્વામીને આજ્ઞા કરી. અને 1905 બુધવાર આસોવદી પાંચમને દિવસે સાળંગપુરમાં કષ્ટભંજન દેવની સ્થાપના એ ગોપાળાનંદ સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરી અને પ્રાણ પ્રતિષ્ઠા કરી. આજ ગૌરવની વાત છે કે આખા વિશ્વમાં ક્યાંય વાત થાય
કે પ્રતાપી હનુમાનજી, પ્રતાપી હનુમાન દાદા અને ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, એવા પ્રતાપી દેવ ક્યાં? તો આજે ગૌરવથી બધા કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું જે સાળંગપુર ગામ છે એમાં જે કષ્ટભંજન દેવ છે એની સામર્થ્ય તો અલૌકિક છે, અપરંપાર છે. હે આવા કષ્ટભંજન દેવ સાળંગપુરમાં છે જે અજર અને અમર છે. કેવા છે? બહુ લાંબી વાત છે પણ ટૂંકમાં બતાવીએ કારણ કે આપણે શ્લોકનું વિવેચન કરવું. અણુ સરખો સૂક્ષ્મ છે, અજર અને અમર છે, મરતો નથી, કપાતો નથી. આપણામાં જે જીવ છે ને, આપણે અત્યારે માણસ થઈને બેઠા છે, બધા અહીંયા બેઠા ને સાંભળે એ બધા માણસ. તો જીવની વ્યાખ્યા કેવી છે ખબર છે? શાસ્ત્રોમાં લખ્યું જે જીવ હાથીમાં છે ને એ જ જીવ આપણામાં છે, અને ઈનો ઈ જીવ પાછો કીડીમાં છે ને મચ્છરમાં છે. ખાલી શરીર ફરે છે. શું ફરે છે? અને યમદંડની કથામાં એવું લખ્યું છે વિજયભાઈ કે 84 લાખ યોની ફરે ને ત્યારે એક વખત મનુષ્યનો જન્મ મળે છે. શું મળે છે? અને પછી કર્મ પ્રમાણે એને જ્ઞાતિ કુળ મળે છે. કોઈ બ્રાહ્મણ બને, કોઈ દરબાર બને, કોઈ આહિર બને, કોઈ પટેલ બને, કોઈ બાવાજી બને, કોઈ કારડિયા બને, કોઈ દરજી બને, કોઈ મોચી બને, કોઈ વાણંદ બને, કોઈ વણકર બને, કોઈ દેવી પૂજક બને, કોઈ વાલ્મીકી બને. એ પોતપોતાના કર્મ અનુસાર એ ભગવાન એ જીવાત્માને નાખે, પણ શરીર દેહનું આપે છે. અને યાદ રાખજો 83,99,999 યોની, એની સામે એક યોની માણસની, એક જ યોની એવી છે જે મોક્ષને પામી શકે. કઈ? તો કે માણસ. આપણે ભજન કરી શકીએ, ભગવાન અર્થે કરી શકીએ. હમણાં કૂતરો હોય, કૂતરાને કથામાં બેવું, પણ હમણાં અહીંયા આવીને એમ વિચાર કરે કે હાલો આજથી શિક્ષાપત્રી ભાષ્ય ચાલુ થયું ભરતભાઈ, અને બે કૂતરા આવીને બેહે તો બિચારા કથા સાંભળવા જ આવ્યા છે, તમે ઉભા થઈને કાઢો કે ન કાઢો? અરે હટ હટ કરીએ કે ન કરીએ? ઓલા કૂતરા બોલી નથી શકતા, અમારે કથા સાંભળવી છે, અમારે અમારા જીવનું રૂડું કરવું છે. પણ આપણે માનીએ, આપણે તરત ગાય જેવી, ગાય જો અંદર ડેલામાં આવી જાય તો આપણે ગાયને પણ કાઢીએ, ભેં આવે તો ભેંને કાઢીએ, કારણ કે એની પાત્રતા નથી. અને હું ઘણી વખત કહું કે પાત્રતા સ્તુતે પછી તમારું સ્થાન તમે છોડો ને પછી તમારું કઈ કામ રહેતું નથી. એમાં માણસનો દેહ મળ્યો છે, માતે જન્મ મરણ છે મોટું દુઃખ રે. સંતો કહેતા કે આપને જે માણસનો જન્મ મળ્યો છે એ માત્ર ને માત્ર મુક્તિ મેળવવા માટે મળ્યો છે, મોક્ષ મેળવવા માટે મળ્યો છે. અને અહીંયા આવીને આપણે શું કરીએ છીએ? ગ્રસ્ત છીએ, સ્વભાવરૂપ છે, ધંધો કરવો, આ તે કરવું બધું. પણ મહારાજ વારે વારે કહેતા મારા આશ્રિતે પેટનું કરવું, મારા આશ્રિતે વેઠનું કરવું, અને મારા આશ્રિતે પાછું ઠેઠનું કરવું. પેટનું એટલે કે કમાવા જાવ, વેઠ એટલે કે બાયડી છોકરા હોય, હગા વાલા હોય એની હારે વ્યવહાર રાખવા, અને ઠેઠનું તો કે ભગવાનનું ભજન કરવું. જેની કંઠી મળી, રામની મળે, શ્યામની મળે, કે ઘનશ્યામની મળે, કે મહાદેવની મળે. જે ભગવાન તમારા ઈષ્ટદેવ છે, જે સ્વરૂપ તમને ગમે છે એના મંદિરે એક વખત જવું, એ મંદિરમાં જઈને તન મનની સેવા કરવી. ધન તો પછીની વાત. મંદિરમાં જાઓ, કચરા પોતાની જરૂરિયાત લાગે તો કચરા પોતા કરવા, એ મંદિરમાં કઈક સેવા કરવી, રસોડું હાલતું હોય તો ત્યાં કઈક સુધારવાની મદદ કરવી. જે સેવા ભગવાન અર્થે થાય, જેને તન મનની સેવા કહેવામાં આવે છે. ધનની સેવા તો મહારાજે ક્યાંય, મહારાજે શિક્ષાપત્રીમાં હા પાડી છે કે ધન તો કે જે ધનાઢ્ય હોય એને મોટા મોટા મંદિરો કરવા, એને મોટા મોટા ઉત્સવ કરવા. જે મીડિયમ સ્થિતિના હોય, નાની સ્થિતિના હરિભક્તો મહારાજે આજ્ઞા કરી. અને મહારાજ પાછું એમ કહેતા જેની ઉપર આપણા મોટાલાલજી મહારાજ ઘણી વખત કહે કે જેની ઉપર કરજ હોય એવો કોઈ હરિભગત હોય તો એને મંદિરમાં કોઈ દી રસોઈ ન આપી, અને મંદિરમાં કોઈ દી ધનની સેવાય ન કરવી. મહારાજ કે જે ખાલી પોતાની હાજરી આપે ને ઉત્સવ સમયમાં, એ જ મોટામાં મોટું દાન છે. સમયથી મોટું દાન અત્યારે કળિયુગમાં એ કોઈ નથી, સમયનું દાન. કારણ કે અત્યારે કેની પાસે સમય છે? કેવડી જિંદગી અત્યારે લાઈફ કહેવાય ને કે ભાઈ 500 ની સ્પીડમાં જાય છે. અને આમ જો દિવસો ટૂંકા, હવારમાં હાઈન પડતા વાર નથી લાગતી, અને અત્યારે આમ પ્લેનની ઘોડે જિંદગી જાય છે. અત્યારે એમાંય ભગવાન અર્થે અડધી કલાક કલાક તમે સમય કાઢો ને, આ સમય છે ને એ બહુ મોટામાં મોટું પૈસાથી વિશેષ દાન અત્યારે સમયનું. કે તમે ક્યાંય સમય આપી અને ભગવાનની 5-15 માળા, ભગવાનની પ્રદક્ષિણા, ભગવાનને દંડવત, ભગવાનનું ધ્યાન, ભગવાનને થાળ, માનસી પૂજા, તપ, વ્રત, જપ, આ બધું ભગવાન અર્થે કરેલું મોટું દાન છે. અને આ જ ભગવાનની મોટી સેવા છે. આમાં ભગવાન એમ કહે છે કે જીવ છે ને હાવ સૂક્ષ્મ છે, અજર છે, અમર છે, કોઈ દી કપાતો નથી, કોઈ દી મરતો. એટલે મનુષ્ય એક જ એવો યોની છે કે જેમાં આપને મોક્ષ મળે છે. શું મળે છે? અને વતનામૃતમાં મારે કીધું અંતે સા મતિ સા ગતિ. આખી જિંદગી કદાચ કર્મ નબળા કર્યા હોય પણ છેલ્લે છેલ્લે જો ભગવાન ઓળખાઈ જાય
છેલ્લે છેલ્લે ભગવાન એરે હેત થઈ જાય અને છેલ્લે છેલ્લે જો એ ભગવાનનું ભજન કરી લે ને તો ભગવાન સ્વામિનારાયણ કે એને એમાં અક્ષરધામ આપી દે. હું આપી દે? પણ આખી જિંદગી મહારાજે કીધું, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું, અંતે સા મતિ સા ગતિ. હે, હિરણ્યકશ્યપુની કઈક વાત છે ને કે છેલ્લે એના દીકરાનું નામ નારાયણ હતું. નારાયણ નારાયણ કરતા ધામમાં ગયા તો એની મુક્તિ થઈ ગઈ, કારણ કે જાતા જાતા એને નારાયણનું નામ લઈ લીધું. હું લઈ લીધું? હે, એટલે આપણે તો બહુ ભાગ્યશાળી છે કે આપને તો વારે વારે સભા, સત્સંગ, ધૂન, કીર્તન અને ભજનનો મોકો મળે છે. શું મળે છે? હે, એટલે ભગવાન સ્વામિનારાયણ આમાં આપને આવી આજ્ઞા કરે છે કે લક્ષણ જેવા એનો જીવ છે એમ જાણવો. સંતો એનું થોડું વિવેચન કરે તો સંતો એમ કે છે કે હવે જીવના સ્વરૂપની વાત કરે છે. મહારાજ જીવના સ્વરૂપની વાત કરે છે. આ દેહની અંદર જીવ રહ્યો છે તો ક્યાં રહ્યો છે? હૃદયમાં રહ્યો છે. અણુ સરખો સૂક્ષ્મ છે. આ જીવ એટલો બધું સૂક્ષ્મ છે એનું એક દ્રષ્ટાંત આપે છે. એ દ્રષ્ટાંત કાલ્પનિક છે, શક્ય બની શકે. સંતો આમાં કહે છે કે મહારાજ એમ કહે છે કે જીવ રહ્યો છે, તો મહારાજ એનો જવાબ આપ્યો છે કે જીવ રહ્યો છે તો ક્યાં રહ્યો છે? તો કે હૃદયને વિશે રહ્યો છે. સંતો કે દ્રષ્ટાંત આપું તમને. આ મહારાજે જે શ્લોક લખ્યો ને એની ઉપર થોડુંક વિવેચનનું દ્રષ્ટાંત નાનું એવું છે. તમે વાળનો એક છેડો લ્યો. સંતો કે જીવ કેવો છે? આમાં જીવની વ્યાખ્યા છે. આપણું આખું શરીર હાલે છે ને એ ખાલી જીવ હલાવે છે ને એ જીવ પાછો કેવડો છે? આપણે કેટલું ખાઈએ છીએ, કેટલા કેરીની સિઝનમાં કેટલી, આજે એમાં પાછી નોમ હોય કેટલી કેરીઓ ખાધી હોય. હે, બપોરે 5-5 રોટલીઓ, 7-7 રોટલી, સવારમાં પાછા ભાખરી, નાસ્તો, નાન તે, સાંજે પાછું જમીએ, રાત્રે હુવાટાણે કટક બટક કરીએ. આ ખાલી જીવ કરે છે. આ જીવ કેવડો છે જોજો. તમે વાળનો એક છેડો લઈ લો. આપણો વાળ હોય કેવડો હોય? એક જ વાળ લેવાનો ભરતભાઈ, એનો ખાલી છેડો લેવાનો. શું લેવાનો? આખો વાળનો પાછો છેડો લેવાનો. સંતો એમ કહે છે એટલો ઝીણો છેડો, પછી એના 100 ટુકડા કરવાના. કેટલા કરવાના? એક વાળનો ખૂણો લેવાનો, એના પાછા 100 ટુકડા કરવા. પછી એનો એક લઈને એના 100 કરો. એક વાળનો કટકો લેવો, એના છેડાના 100 કટકા કરવા, પાછા એનાય 100 કરવા, પાછા એનાય 100, એટલે એક છેડાના 200 કટકા. કેટલા? એના એક લઈને એનાય 100 કરો, એટલે પાછા 100 કરવાના, એટલે એક છેડાના 300 કટકા. એટલો સૂક્ષ્મ જીવ છે. લ્યો, જીવ એવડો છે. એક તમારો વાળ લેવાનો. વાળ તો ખબર જ છે ને, હાથમાં દેખામાં ન આવે, નિરખીને જોવું પડે. આ ભરતભાઈ જેવાની ઉંમર છે એટલે એને તો હવે દેખાય નહીં, પણ આ વિજયભાઈ જેવાને તો આમ તમે જોવો ને તો આમ નિરખીને, આપણે જુવાનિયાને નિરખીને જોવું પડે. હવે ઈ છેડો લેવાનો, પાછો ઈ વાળ લેવાનો, એનો પાછો છેડો, એના 300 કટકા કરવાના. કેટલા કરવાના? એવા 300 કટકા કરો ને જે 300મો કટકો વધે ને એવડો જીવ છે ભરતભાઈ. ઈ જીવ બધું હલાવે છે, નેટવર્ક આખું. શું કરે છે? આ જીવ તો જોવે, એની ખૂબી તો જોવે. અને પાછો અજર છે, અમર છે, કપાતો નથી, મરતો નથી. ખાલી શરીર બદલે, કર્મ પ્રમાણે શરીર બદલા રાખે. હે, ખાલી શરીર બદલે. એટલો સૂક્ષ્મ જીવ છે. ચિંતરૂપ જે જીવ છે, જ્ઞાતા છે, જીવમાં જ્ઞાન બહાર આવતું નથી, અંદરથી જ પેદા થાય છે. જેમ સોનામાં ચળકાટ ઉમેરી શકાતો નથી, એ સોનાને ઘસભૂસ કરો એટલે ચકડાટ અંદરથી વ્યક્ત થાય છે. પોતાની જ્ઞાન શક્તિથી આખા શરીરમાં વ્યાપીને રહ્યો છે. પગના અંગૂઠા ઉપર કીડો ચડે તો તરત આપને ખ્યાલ આવે કે મારા અંગૂઠા ઉપર કીડી ફરે છે, તો એ જ્ઞાન શક્તિથી નખના અંગૂઠા સુધી સર્વત્ર વ્યાપીને રહ્યો છે. એવું જીવનું સ્વરૂપ છે. અને એ જીવ અછેદ, અભેદ, અજર, અમર છે. શરીર કપાય છે, જીવ કપાતો નથી. શરીર વૃદ્ધ થાય છે ત્યારે જીવ વૃદ્ધ થતો નથી. શરીર બાળક હોય તો જીવ બાળક હોતો નથી. એના લક્ષણો છે. જીવ પછી માયાનું સ્વરૂપ આવે છે. આમાં સંતો ચોખ્ખું કહે છે કે જીવ કોઈ દી નાનો ન હોય, જીવ કોઈ દી મોટો ન હોય. અત્યારે ઉનાળો છે તો ગરમી શરીરને થાય, તો આ ખબર કોણ પાડે છે? આપણે જંગલમાં આયલા જતા હોય ને એકાદો મકોડો ભમરાડો કઈડે તો કેવી વેદના થાય? હે, માથું ચડે તો કેવી વેદના થાય? એટલે મહારાજ આમ લખ્યું કે ઈ પાછો જીવ છે ને, ઈ પગના નખ, એટલે આપણા જમણા પગનો જમણો અંગૂઠો, એનો જે નખ, ત્યાંથી માંડીને શિર ઉપર જે શિખા, આ બે જે છેડા છે ને આખા શરીરમાં, એ આખા શરીરમાં પાછો વ્યાપીને રહ્યો છે. મોટા સંતો કહેતા કે લાકડું હોય, લાકડું ઝાડવું હોય, ઝાડવાને અજગર કેમ વીટીને રહે? ખબર છે ને? અજગર તમે જોયો હશે, આપણે તો 2-4 વખત જોયો. એ અજગર આખો લાકડાના વીટીને રહે. એમ જીવ આખા શરીરને વ્યાપીને રહ્યો છે, આમ અજગરની ઘોડે વીટીને રહ્યો છે. શરીરમાં કાંઈ પણ થાય તો જીવને ખબર પડી જાય. એની ના સોનું હોય, સોનું એને આપણે કેમ આમ વધુ તપાવીએ પછી એનો આમ કલર બહાર નીકળે, એમ જીવ એવો છે કે જયારે એને જ્ઞાન શક્તિ થાય ને એટલે બહાર નીકળે. શું નીકળે? હે,
અને જીવને એક જ વસ્તુ ગમે છે, ભજન ગમે છે હો. કારણ કે જીવને મુક્ત થવું છે. શું થવું છે? આપણે એમ કહીએ કે અક્ષરધામમાં જાવ તો અક્ષરધામમાં આપણો અંતકાળ આવે ને અક્ષરધામમાં આપણે જાય તો કે શરીર નો લઈ જાય ભરતભાઈ. તમે સો એવા તમને અક્ષરધામમાં ને તમારું શરીર તો અહીંયા તમારો પરિવાર બાળી નાખે. અંદર જે આ જે જીવ છે ને, જો તમે ભજન કર્યું છે ને તો ઈ જીવ ભગવાનના શરણે વયો જાય. ક્યાં વયો જાય? પછી આ જન્મ મરણના દુઃખ નહીં, પછી ભગવાનના એ અક્ષરધામમાં મુક્તોની સભામાં ઈ જીવ રે. હા, પછી ભગવાનની ઈચ્છા થાય અને ભગવાન ઈ જીવને ક્યાંય મોકલે તો વાત અલગ છે. બાકી ધામમાં ગયા પછી જય સ્વામિનારાયણ, ઈ જીવની મોક્ષ થઈ ગયો, જીવની મુક્તિ થઈ ગઈ છે. આવા જીવના લક્ષણ છે. એટલે આ જીવ મહારાજ કે અણુ સૂક્ષ્મ છે અને પાછો જીવને વિશે મહારાજ કે હૃદયને વિશે, આખા શરીરને વિશે, પગના નખથી પર્યંત અને માથાના શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે. એટલે મહારાજ કે જીવના લક્ષણ છે જાણવા. અને હવે મહારાજ 106મો શ્લોક, અને આ શ્લોકમાં મહારાજે બહુ ભાર દીધો છે. આમાં 2-3 ચરિત્ર આવશે. અને 106મા શ્લોકમાં મહારાજ કહે છે કે જે માયા છે, માયા ઉપર બહુ ભાર દીધો છે. જે માયા છે તે ત્રિગુણાત્મિકતા છે ને અંધકાર રૂપ છે ને શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે. અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિશે અહમ મહત્વ કરાવનારી છે એમ માયાને જાણ. માયા કોને કેવી? હવારમાં માળા કરતા હોય અને છોકરો આવીને હેરાન કરે ને એ છોકરો માય. અને મહારાજે વચનામૃતમાં એનો જવાબ આમાં આગળ આવશે. મહારાજે વચનામૃતમાં કીધું છે કે માયા કેને જાણવી? મહારાજ કે ભક્તિ કરતા, સત્સંગ કરતા, ભગવાન અર્થે કાંઈ કરતા આડું આવે ને એ માયા. પછી પરિવાર હોય, દુશ્મન હોય, મિત્ર હોય, હગા હોય, વાલા હોય, પૈસા હોય કે અન્ય કોઈ પદાર્થ હોય, માળા કરતા હોય તમને એમ થાય કે દુકાને શું થતું છે, ઈ માયા. તમે પ્રદક્ષિણા કરતા તમને એમ થાય કે વરસાદ એવો ઘઉં પડી જાય, ઈ માયા. ઈ જે યાદ આવ્યું ઈ માયા. ભગવાનથી તમને આઘા કરે, અળગા કરે અને ભગવાનની ભક્તિથી તમને વિમુખ કરે, એ બધી માયા. પછી કોઈ પણ રૂપમાં માયા આવે. અને માયાની આખી વાત તો મોટાલાલજી મહારાજ ઘણી વખત કે બહુ સાંભળવા જેવી હોય. એના મોટે તો એ શબ્દ બહુ આમ કહેવાય ને કાળજે સોટી જાય. એ માયા વસ્તુ એવી છે. બેઠા બેઠા અત્યારે તમે બધા જાય સભા સાંભળો છો, ઈ સભા સાંભળતા સાંભળતા તમને તાલાડા યાદ આવે, મને મારું ઘર યાદ આવે કે ઓહો વરસાદ પડ્યો, એ તડકો પડ્યો, ઓલું કેરીનું હોતા, તો એ માયા. જે ભગવાનની ભક્તિ કરતા આડું આવે એને માયા જાણવી. શ્લોક બહુ મોટો છે એટલે વિવેચન જ કરી. આ વિવેચનમાં જ આપણી સભા પૂરી થઈ જાય. બહુ સમજવા જેવી વાત છે. બહુ એક એક શબ્દ કદાચ મારી બોલવામાં ક્યાંક ભૂલ થાય, ઉતાવળું બોલતો હોય, પણ શિક્ષાપત્રી ભાષ્ય બધાને ઘેરે હોય જ. આમાં જ્યાં જરૂર પડશે ત્યાં હું વિવેચન કરી. આ આખા શ્લોકમાં સંતો લખે છે. હવે આખા શ્લોકમાં માયાનું વિવરણ છે. મહારાજે આ 106મો શ્લોક લખ્યો ને, સંતો કે આખા શ્લોકમાં માયાનું વિવરણ છે. એના માટે એક આખો શ્લોક ફાળવવો પડ્યો મહારાજને. એટલે માયા કેટલી અઘરી છે. મહારાજને એક શ્લોક ફાળવવો પડ્યો. 212માં એને સ્નાન આપવું પડ્યું. એટલે મહારાજ સંતો કે કેવડું વિઘ્ન છે. કારણ કે માયા માટે આખી જિંદગી ફાળવી દે છે. માયા ત્રિગુણાત્મિકતા છે. સત્વ, રજ અને તમ એ 3 ગુણ માયાના છે. એટલું જ નહીં, પણ એ માયા ભગવાનની શક્તિ છે. જીવને અહમ અને મમત્વ એ માયા જ કરાવે છે. માયા સ્વરૂપે જીવ આગળ હોય છે. અહમ બુદ્ધિ રૂપી દેહમાં અને મમત્વ બુદ્ધિ રૂપે સંસારમાં અહંતા અને મમતા નું જ નામ છે. માયા, જો કે માયાની સાચી વ્યાખ્યા કરવી ઘણી કઠણ છે. આ મોટા સંતોના શબ્દ છે. તો હું તમે ક્યાં આવીએ? મોટા સતાનંદ સ્વામી પોતે એમ કહે છે જે મહારાજ હારે રહ્યા, મહારાજ હારે હીરા ફેરા, મહારાજના થાળ જેમાં, એ સંતો એમ કહે છે કે માયાની સાચી વ્યાખ્યા કરવી ને એ તો ઘણી કઠણ છે. તો આપણે તો ક્યાં પૂગીએ? તમારે સાંભળવું મારે ગાવું? સંતો માટે કઠણ હોય તો એ કઠણ કેવડી છે, અને એ કઠણ એવડી છે તો એને મૂકવી કેટલી કઠણ છે. મહારાજ કહેતા ને કે દેહના સંબંધીમાં જેટલી માયા છે, દેહના સંબંધીમાં જેટલી માયા છે એટલો હેત ને એટલી માયા અમારામાં થોડી કે થાય ને, થોડી કે. મહારાજે કીધું એટલી નહીં, પણ થોડી કે થાય તો છતેથી અક્ષરધામમાં પૂગી જાય. પણ થાય તો થાય જ નહીં ને. પણ કઈ રીતે થાય? હું ઘણી વખત એક દ્રષ્ટાંત આપું છું કે વિજયભાઈ નો છોકરો ને ભરતભાઈ નો છોકરો બે અત્યારે આ મંદિરમાં રમતા હોય. વિજયભાઈ નો છોકરો ને ભરતભાઈ નો છોકરો. આ માયાનું આપણે આમ કહેવાય ને ખુલ્લું દ્રષ્ટાંત. બે છોકરા રમે છે, તમે આ સભા સાંભળો છો. વાં બે પગથિયા ઉતરતા ને બે પડી જાય. બે છોકરા પડે ને બે ને લોહી નીકળે. તો વિજયભાઈ એના જ છોકરાને લે અને ભરતભાઈ એના જ છોકરાને લે.
પણ એક એક્ઝામ્પલ એવું ગણી લો કે ભરતભાઈ છે નહીં, ભરતભાઈનો છોકરો વિજયભાઈ ભેગો આવ્યો છે. ક્યાં આવ્યો છે? મંદિરે. અને ભરતભાઈનો છોકરો અને વિજયભાઈનો છોકરો બે રમે છે. બે છોકરા પેડા બેયને લોહી નીકળ્યા. ભરતભાઈનો છોકરો 7 વર્ષનો છે ને વિજયભાઈનો છોકરો 7 વર્ષનો છે. બેયને લોહી નીકળ્યા છે. બે આવ્યા છે વિજયભાઈ ભેગા, ભરતભાઈનો છોકરો આવ્યો છે વિજયભાઈ ભેગો. તો વિજયભાઈ તરત એના છોકરાને ઉપાડી સીધો ગાડીમાં નાખશે. અને જે ભરતભાઈનો છોકરો છે ને એને બીજા ભગતને એમ કે આ છોકરાને લઈ લો, એને લાગી ગયું છે. પણ વિજયભાઈ પેલા એના છોકરાને જ ઉપાડશે, બાકી છોકરા તો બે ભેગા જ લઈને આવ્યા છે. પણ તરત એમ થાય કે આ છોકરો મારો છે, બસ ઈ જ માયા. જો બેયને સન્મુખ જોવે તો માયા નથી લાગી ગયા, પણ સન્મુખ જોઈ જ ન હતી. તરત એમ થાય ભાઈ મારો છોકરો જલ્દી જલ્દી દવાખાને પુગાડો, જલ્દી લઈ જાઓ, જલ્દી પાટાપિંડી કરાવું, જલ્દી લોહી બંધ કરાવું, બસ ઈ જ માયા. બીજાનો છોકરો છોકરો ન ગણાય, આપણો છોકરો એ છોકરો ગણાય, એ જ માયા. કારણ કે આપણે આપણા છોકરામાં માયા દેખાઈ ગઈ છે. હે આપણે નથી કહેતા જેની ત્યાં બાળકો ન હોય, દીકરા ન હોય, દીકરી ન હોય, કેવા સંકલ્પ કરે. આપણે તો આ બધા અનુભવ છે ને. ઘણા હરિભક્તો કહેતા અમારે 10 વર્ષ થયા, અમારે 7 વર્ષ થયા, અમારે બાળક નથી. ત્યારે આપને વિચાર આવે, આપને એમ થાય, આપણે કાલે પૂછીએ કેમ બાળક, તો કે પછી બાળક જ ન હોય તો એ કે વંશ અધૂરો રહી જાય. એને વંશની ચિંતા છે. વિચાર કરો, થઈ માયા. હે બાકી ભગવાનનું ભજન કરતા હોય, તમે ભગવાનના થઈને રહેતા હોય, પાછા આપણે કીર્તન ગાતા હોઈએ કે મારી મરજી વિના કોઈથી તૈણું ન તૂટે, અને પછી તમે માનતાઓ કરો તો મહારાજને સમજવું હું, ભગવાનને સમજવું હું. હે મહારાજે કીધું ભક્તિ કરવી તો કેવી કરવી? પતિવ્રતા નારી જેવી કરવી, નિષ્ઠાવાળી કરવી. જે કાંઈ આપણા ભાગનું હશે એને કોઈ લઈ લેવાનું નથી, અને આપણા ભાગમાં નહીં હોય એ કોઈ દઈ દેવાનું નથી. આપણે આજે સંકલ્પ કરે, કોઈ પૂનમું ભરે, કોઈ અમ્મા ભરે, કે કોઈ તપવ્રત જપ કરે, વિચાર કરો. એને જયારે તમે ખુલીને પૂછો ને તો કે બસ અમારે ખાલી ધંધાનું પાટે ચડી જાય ને, થોડોક ધંધા છોકરા ત્રણેય સેટ થઈ જાય ને, ભજન કરતા કરતા આવો સંકલ્પ કરવાની કઈ જરૂર પડી તમને? કારણ કે હજી ભગવાનમાં તમને પૂરેપૂરો ભરોસો નથી. જો ભગવાનમાં ભરોસો હોય, વચનામૃતમાં મહારાજે કીધું સર્વ મારા આશ્રિતે સર્વ કરતા હરતા તો એક ભગવાનને સમજવા. કેવા સમજવા? પ્રાર્થના કરી શકીએ, અરજી કરી શકીએ, અરજી કરવાની મનાઈ નથી, પણ અરજી એવી કરવી કે ભગવાન અમે તમારા થઈને રહીએ, તમે અમારા થઈને રહ્યો ને એવું અમને જીવન આપજો. પછી એમાં બધું આવી જાય. વિજયભાઈ શું આવી જાય? એમાં બધું આવી જાય. અને યાદ રાખજો, આપણે ભગવાનના થઈને રહેતા હોય તો આપણા જીવનમાં સુખ આવે, દુઃખ આવે, એ બધું ભગવાનની મરજી અને ભગવાનની ઈચ્છાએ આવે. આ સમજીને એ સમયને કાઢવાનો રહે. હું કાઢવાનો રહે? કારણ કે આપને કેનો આશરો છે? અમારે તો ક્રિસ ભગતે જ આજે મૂક્યું ને, જેને જેનો આશરો એને એની લાજ. લાલજી મહારાજ ઘણી વખત કે આપણી આબરૂ, આપણો આશરો, આપણે જેના શરણાગત છે એને ચિંતા. અને ભગવાન સ્વામિનારાયણ હસતા હસતા ઘણી વખત કહેતા કે જે અમારું ભજન કરે છે ને એની આબરૂ તો અમારા હાથમાં છે. એની આબરૂ તો અમારા હાથમાં છે, એની આબરૂ એ અમારી આબરૂ છે, એમ ભગવાન સ્વામિનારાયણ કહેતા. એટલે ચિંતા કોઈ દિવસ ન કરી, વિચાર કોઈ દિવસ ન કરો. આમાં ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે, માયા સંતો એમ કહે છે કે જીવને અહમ મહત્વ. માયાની સાચી વ્યાખ્યા કરવી તો ઘણી કઠણ છે. માયાની વ્યાખ્યા વાંચી જવી બહુ સરળ છે. માયાની વ્યાખ્યા વાંચી લેવી ને બહુ સરળ છે. મેં પેલા જ ન કીધું શિક્ષાપત્રી વાંચી લેવી, પણ પાલન કરવું ને બહુ અઘરું છે. આમાં સંતો એમ કહે છે. તમે સાંભળી જાઓ એ પણ બહુ સરળ છે. વાંચવી હેલી છે, સાંભળી જાવી હેલી છે, પણ એની વ્યાખ્યા કરવી સંતો કે બહુ અઘરી છે. પણ અહમ અને મમત્વ એક ક્ષણ પણ, એક શ્વાસ પૂરતું જો ભૂલાય તો અતિ ઉત્તમ છે. કોઈ દિવસ એમ નથી થતું, કોઈ દિવસ એમ નથી થતું કે આવું નથી. અહંતા ક્યારે જતી નથી. કોઈ દિવસે એમ થાય છે કે ભૂલે ચૂકે આ દીકરો મારો નથી. આપણે જે દીકરાને જન્મ આપ્યો હોય, સંતો કે કોઈ દી એવું થયું કે આ દીકરો મારો નથી? અને ભગવાન કેની ઉપર રાજી થાય ખબર છે? એક ગામમાં એક ચરિત્ર બનેલું. ભગવાન સ્વામિનારાયણના, આપણે દેવજી ભગત નું જ લ્યો ને. દેવજી ભગત, હા દેવજી ભગત હતા. એવા એકાંતિક ભગત, એનો કઈ ખોલ કે 17 વર્ષનો છોકરો ઓફ થઈ ગયો. મહારાજ ગઢડામાં શરીર કરીને હતા, એ ધામમાં વયો ગયો. ક્યાં વયો ગયો? ક્યાં વયો ગયો? એમાં એટલે 2-3 દિવસની વાર હતી ત્યારે મહારાજ દેવજી ભગત ને દિવ્ય સ્વરૂપે દર્શન આપીને કે દેવજી ભગત અક્ષરધામમાં જરૂર છે, તમારા દીકરાને લઈ જાઓ. દેવજી ભગત કે લઈ જાજો. હવે 9 દંપતી 2 હતા, 2 એકાંતિક ભગત, 2 ભગવાનનું ભજન કરે. ભરતભાઈ ભગવાનમાં નિષ્ઠા પૂરી, પતિવ્રતાની ભક્તિ કરે 2 માં. હવે દેવજી ભગત
પાણવી ગામના હતા, લગભગ ભૂલી ગયો, પણ દેવજી ભગત નામ છે. ઈ દેવજી ભગત નો એકનો એક દીકરો ભગવાન ધામમાં લઈ ગયા. ક્યાં લઈ ગયા? 16-17 વર્ષ. હવે વિચાર કરો, વંશનો એક જ દીકરો હતો. શમશાન યાત્રાને એવું કાઢીને હાંજે પછી પરિવારને બધો ભેગો થયો. બધા પરિવારને ભેગા થયા, કુટુંબ કબીલા બધા રોવે ને દેવજી ભગત ના મેળ આવે નહીં. એ કે દીકરો મારો કે બધા શું રડે છે? દેવજી ભગત ને તો રડવું ન આવ્યું. એકનો એક દીકરો ભાઈ કે રડવું ન આવ્યું. એટલે દેવજી ભગત આ બધા ગયા ને પછી એના ઘરના એમ કીધું કે ઘીનો એક કીટલો ભર્યો છે, 10-15 કિલો કીટલો છે ઘીનો, ઈ લઈને તું ગઢડે વહી જા. ક્યાં વહી જા? તું ગઢડે વહી જા, મહારાજ ને રસોઈ આપજે, મહારાજ ને મીઠાઈ જમાડજે. તો તમે તો કે હું વાડીએ જાઉં. પણ અહીંયા બધા એ કે અહીંયા બધા આવે તો દીકરાને યાદ કરાવે ને આપને કઈ મનમાં નથી. ભગવાનના ધામને પામ્યો છે, પછી ભલે ને ખરખો આપણે અહીંયા રહેવું નથી. હું વહી જાઉં વાડીએ, તું વહી જા ગઢડે. અને ઈ કીટલો લઈ અને ગયા ગઢડે. દેવજી ભગત ગયા વાડીએ. હજી જે દિવસે ધામમાં ગયો તે દિવસની જ વાત કરું છું. દેવજી ભગત નો દીકરો કરવું કઠણ છે, સાંભળી લેવું, મારે બોલી નાખવું એ બધું અઘરું છે. જયારે માથે પડે ને ત્યારે ખબર પડે. આ બધું તો એવું રહ્યું ને. દેવજી ભગત વાડીએ વહી ગયા. દેવજી ભગત ના ઘરના ઈ ગઢડે ગયા. ગઢડે ગયા તો દાદા ખાચર ની એક દીકરી 3 કે 4 વર્ષની ઈ ધામમાં ગઈ હતી. એ દાદા ખાચર ને દાદા ખાચર ના બાપુજી એબલ ખાચર, લાડુબા, જીવુબા ને એ બધા મહારાજમાં રડતા હતા. દાદા ખાચરે રડતા હતા. એમાં દેવજી ભગત ના ઘરના આવ્યા ને કેટલો મૂક્યો અને મહારાજ નો રાજીપો દેવજી ભગત ઉપર બહુ. એટલે મહારાજે કીધું આવો આવો. ક્યાં મારા ભગત? તો કે દીકરો વયો ગયો, કાલ તમે દીકરાને ધામમાં લઈ ગયા. એ દેવજી ભગત તો પછી કંટાળી ગયા. કે ભગત કંટાળી ગયા કે આ બધા ખરખોરો કરવા આવે એટલે હું જાઉં વાડીએ અને તું ઘીનો કેટલો લઈને જા ગઢડે. મહારાજ કે કેટલા વર્ષનો દીકરો હતો? તો કે 16 વર્ષનો. મહારાજ કે ક્યારે ગયો? અરે મહારાજ કાલ તો તમે લઈ ગયા, 16 વર્ષનો હતો. ત્યારે મહારાજે દાદા ખાચરના પરિવાર સામું જોઈને કીધું કે સાંભળો, તમારી 3 વર્ષની દીકરી વહી ગઈ તોય રોયા રોય થાવશો. આ દેવજી ભગત નો 16 વર્ષનો દીકરો વહી ગયો તો અમને રસોઈ દેવાની વાત કરે છે. કાલ ગયો ને અત્યારે રસોઈ દેવા આવ્યા છે. અને દાદા ખાચર બધું સમજી ગયા. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા કે માયાને તોડીને ભૂકો કરી નાખે ને એવો તો અમારા દેવજી ભગત છે, જેનો પોતાનો દીકરો વયો ગયો છતાં અમને ભૂલ્યા. હે, આ કરવું બહુ કઠણ છે. ચરિત્ર ગાવું મારે બહુ હેલું છે, તમારે સાંભળવું હેલું છે. પણ આવા સંપ્રદાયમાં આવા હરિભક્તો થઈ ગયા જેના 16 વર્ષના દીકરા વયા ગયા ને એને ભગવાનની મરજી ઉપર ખપાવી દીધા. કે મારા સ્વામિનારાયણની મરજી હતી, મારા હરિકૃષ્ણ મહારાજની મરજી હતી, એ એને કર્યું, એ બધું સારું કર્યું. હે, આવા ચરિત્ર ઘણા છે. આગળ વાત કરીએ. સ્વામી કે કોઈ ભૂલે ચૂકરો એમ કે આ મારો દીકરો નથી, આ ભાઈ મારો નથી, આ સગા મારા નથી, એમ થતું જ નથી. અંદરથી રૂઢ થઈ ગયું કે આ અમારા સગા છે. એના કરતા એના તો કનેક્શન એટલા લાંબા હોય છે. એક ભાઈ પોતાના સગા સાથે સંત પાસે ગયા. સંતે પૂછ્યું આ કોણ છે? તો ભાઈએ જવાબ આપ્યો અમારા કાકાના ભત્રીજાના મામાના સાડાના દીકરાના જમાઈ છે. જો કેવા હગા ગોઈતા. એક ભાઈ એક સાધુ પાસે ગયા. સાધુ પૂછ્યું કે આ કોણ? ઓલાને તો ઓળખતા હતા કે આ ભરતભાઈ આ કોણ છે? વિજયભાઈ લઈને કહેતા કે આ કોણ છે? તો ભરતભાઈ હું જવાબ દીધો ખબર છે? કે અમારા કાકા ના ભત્રીજાના મામાના સાડાના દીકરાના જમાઈ છે. 7 પેઢીનો સંબંધ લઈને ગયા હતા. હે, હવે 7 પેઢીનો સંબંધ યાદ હોય તો હવે આમાં કેદી માયામાંથી નીકળવું મારે ને તમારે? બહુ અઘરું છે ને, અતિ અઘરું છે. એટલું સમજવા માટે મારે તો અભ્યાસ કરવો પડે. સાધુ કે આ બધો વહીવટ સમજવા માટે મારે તો ગ્રહસ્થમાં જવું પડે, ત્યારે ખબર પડે કે તમારા હગા કેવા છે. હવે એને ક્યાં ક્યાં મહત્વ લાગી પડ્યું છે. મહત્વની એક ચીજ છે, એક વાત છે. આમાં એક દ્રષ્ટાંત આપે છે, બહુ સરસ. આપણે આ શાસ્ત્રમાં લખ્યું એ દ્રષ્ટાંત વાંચીએ, મજા આવશે. મંદિરમાં સભા મંડપ પાસેથી કોઈના બૂટ ચોરાઈ ગયા. સંતો દ્રષ્ટાંત આપે છે, બિલકુલ સત્ય ઘટના છે. સંતો કે આ એક સાચી વાત છે. મંદિરના સભા મંડપ પાસેથી કોઈના બૂટ ચોરાઈ ગયા. 5 વર્ષ પહેલાની, એટલે કે સદગ્રસ્ત કહે છે કેમ તોડું વૈડા છો? એક ભાઈ અહીંયાથી બૂટ પહેરીને ગયો છે, કોકના લઈ ગયો. એટલા ઉતાવળમાં ને ઉતાવળમાં કહે છે કે હવે લઈ ગયો, ગમે એના લઈ ગયો, પનોતી ગઈ, એમાં શું? પછી જયારે ઘનશ્યામ મહારાજના દર્શન કરીને પાછો વળ્યો ત્યારે ખબર પડી પોતાના જ બૂટ હતા. એકદમ આકુળ વ્યાકુળ થઈ ગયો. આ મંદિર વાળા શું ધ્યાન રાખે, શું કહેવાય, આવું ને આવું ચાલે. કોઈએ પૂછ્યું હશે ભાઈ શાંતિ રાખો. શું શાંતિ રાખે? 60 રૂપિયાના હતા. કેમ એમ? થોડી વાર પહેલા તો કેતા હતા ને પનોતી ગઈ. સમજા તમે આખી વાત? એક ભાઈ મંદિરમાં દર્શન કરવા ગયો. હું થોડું ખુલ્લી વાત કરી. મંદિરમાં દર્શન કરવા ગયો ને તે મંદિરની બહાર
5-15 જણા ઉભા હતા. કેટલા જણા? 5-15 જણા ઉભા હતા. એટલે આ ભાઈએ પૂછ્યું, કેમ ભાઈ ટોળું? તો કે એક ચોર હમણાં કોકના ચંપલ લઈને ગયો. એટલે આ ભાઈએ હું સલાહ આપી કે ભાઈ મંદિરમાં ગયા તો સારું થયું, પનોતી ગઈ. હું ગઈ? પનોતી ગઈ. એમ આશ્વાસન થઈને ગયો. મંદિરમાં ઘનશ્યામ મહારાજના દર્શન કરીને આવ્યો ને, તો એ જે ચંપલ હતા ને એ આના જ હતા. જેની સલાહ આપી હતી ને એના જ હતા. અને આકુર વ્યાકુર થઈ ગયો, આમ ચિંતામાં આવી ગયો, ખીચમાં આવી ગયો. ત્યાં 2-5 જણાએ પૂછ્યું, કેમ ભાઈ મોઢું તારું આમ થોડું કહાણું છે? તો કે મારા સંપલ ચોરી ગયા, મંદિર વાળા ક્યાં કઈ ધ્યાન રાખે છે, આ સિક્યુરિટી નબળી છે, ફલાણું ઢીકણું. ઓલા ભાઈ કે તું તો હમણાં કેતો હતો ને પનોતી છે, પનોતી ગઈ. ઈ કે તો બીજા ની હોય, મેં તો 60 રૂપિયાના લીધા હતા. સમજા? જયારે મારું આવે, આપણે કીર્તન ગાય, મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું, અરે મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું, એમાં તારું નથી તલવાર યત કાઢે સકો નહીં કોયનો રે, એમાં તારું નાતે તાલ ભાર અંત કાઢે સગો નહીં કોયનો રે, અરે માં તારું નથી તલવાર યત કાઢે સકુરે નહીં કોયનું રે, એમાં તારું નાતે તાલ ભાર અંત કાઢે સગો નહીં કોયનો રે. મોટા સંતો કહે ને કે મારું મારું, આપણે નથી કહેતા દુકાન મારી, જમીન મારી, આ આવક મારી, અમે ભાડે ચડાવ્યું, મારે એટલી આવક છે, બધું આપણું કરી. છેલ્લે કોઈ વીટી નથી રહેવા દેતા, એવું બધા કહે છે. આપણે તો બહુ સંસ્થાન યાત્રાના જોગ ઓછા થયા, પણ મોટાઓ કહેતા હોય કે જયારે જાવ ત્યારે છેલ્લે વીટીની ઘડામણ આવતી હોય કે વીટી નો નીકળતી તો પછી વીટી નાખવા કાઢવાતું હાબુ કે તેલ કે એવું નાખીને વીટી કાઢો કાઢો. હવે તો વહી ગયા પાછા રડતા રડતા જ કાઢે. અરે બાપાને વીટી બહુ ગમતી, બાપાએ આમ કર્યું, એ બાપાએ તો બહુ સારી ધનતેરસ માં જ બનાવી હતી, ક્યાં ખબર હતી આવતી ધનતેરસ ની આવે. હારું લ્યો બાપા બાપા કાઢી કાઢી આખી વીટી કાઢ નાખે. મારું મારું કરીને ધન. એમાં મંદિરનું દ્રષ્ટાંત સંતોએ દીધું. સંતો કે જયારે પોતા ઉપર આવે ને ત્યારે આકુળ વ્યાકુળ થાય. સલાહ તો આપણે ગમે ને દઈ દઈએ, પણ જયારે જયારે આપણી કઈ વસ્તુ જાય. અને એવો જ એક પ્રસંગ, ભગવાન સ્વામિનારાયણ માંગરોળ પધાર્યા ને, ત્યાં આનંદજી સંઘેડિયા કરીને હતા. દુકાનમાં ભગવાન સ્વામિનારાયણ બેઠા હતા, આનંદજી બેઠા હતા. ત્યારે આનંદજીએ મહારાજને એવો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ મોટા સંતો માયા છે, માયા વિઘ્ન કરનારી છે, માયા ગમે ને લપટાવી નાખે, આ માયા એટલે શું? મહારાજે કીધું સંતો સમજાવતા નથી. તો કે સંતો તો સમજાવે, પણ મહારાજ બહુ ઘડે નથી. આ તો તમે નવરા છો ને હું નવરો છું, તો માયાની વ્યાખ્યા કયો ને. મહારાજ કે સાંભળવી છે? તો કે હા. ભગવાન સ્વામિનારાયણ આનંદજીને માયાની વ્યાખ્યા સંભળાવતા કહે છે. મહારાજ કે આ ગામમાં કોઈનું મરણ થઈ જાય, આ ગામમાં કોઈનું મરણ થઈ જાય આનંદજી, તો તમે શું કરો? તો કે મહારાજ 1-2 કલાક દુકાન બંધ રાખવી પડે, અને વ્યવહાર છે એટલે શમશાન યાત્રાએ જવું પડે. કોઈ માણા મર્યું હોય તો મહારાજ જવું પડે ને. મહારાજ કે એમ? તો કે હા. મહારાજ કે આ ગામમાં કોઈક નગર શેઠ મરી જાય, તો એમ ગામમાં ધિરાણ આપતો હોય એવો કોઈ નગર શેઠ મરી જાય તો મહારાજ આખો દી દુકાન બંધ રાખવી પડે. કારણ કે નગર શેઠ છે ને મહારાજ. તો મહારાજ કે એમાં તમને હરખ શોખ કઈ ન થાય નગર, ઈ કે એમાં હું જૈનમાં ઈ મરવાના છે મહારાજ. ઈ તો નગર શેઠ નું ગમે ઈ હોય, આ જવા વાળા જવાનું છે, જન્મ છે એનું મૃત્યુ ફાઇનલ છે. મહારાજ કે એમ? તો કે હા. મહારાજ કે અહીંના નવાબ મરી ગયા હોય તો, અહીંના નવાબ મરી ગયા હોય તો મહારાજ 5-15 દી બંધ રાખવું પડે. કે કારણ કે એ તો નવાબ છે ને, રાજા કહેવાય. અને રાજા, મહારાજ કે પણ રાજા મરી જાય તો તમને કઈ થાય નહીં? તો કે એમાં હું રાજા જેવા રાજા નહીં જવું પડે, બધાને જવું જ પડે ને. એમાં થોડું કઈ હાલે, જાયા વગર છૂટકો નથી કે જવું જ પડે. એમાં કઈ બીજું શું હોય? 5-15 દી એવું લાગે રાજા ગયા, પણ પછી તો હવના ધંધે વયા જાય. મહારાજ કે એમ? હા. મહારાજ કે તમારો દીકરો મરી જાય, એ મહારાજ એવું તો બોલો માં, તમે બોલો એ તો બધું હાસું થાય, એવું બોલો માં. મહારાજ કે કદાચ તમારો દીકરો મરી, અરે મહારાજ તો હું જીવી ન હગું, હું રહી ન હગું, અરે મહારાજ મારો તો હું તો ગાંડો થઈ જાઉં. મહારાજ કે બસ આ જ માયા. ગામનો કોઈ માણા મરે તો તને કાંઈ ઉપાધિ નથી, તો તું એવી વ્યાખ્યા કરે કે જન્મે મરે,
ગામનો નગર શેઠ મરે તો તને એવી વ્યાખ્યા મળે કે જન્મી મરે, ગામનો રાજા મરે તોય તને હરક્ષક. તારા દીકરાનું કીધું અને કેવી ઉપાધિ થઈ, બસ આ જ માયા. આને માયા કહેવાય. શું કહેવાય? આને જ માયા કહેવાય કે જેમાં આપને મમત્વ થઈ ગયું હોય, જેમાં આપને પ્રેમ થઈ ગયો હોય, જેમાં આપને હેત થઈ ગયો હોય, એને જ્યારે તકલીફ પડે અને જ્યારે આપને વ્યાકુળ આકુળ થઈ જાય ને એને માયા જાણે. અને એક બીજું દૃષ્ટાંત આપણે બધાએ એનું નામ સાંભળ્યું છે, 92 લાખ માંડવાનો ધણી કહેવાય ને, આ ભરતશ્રી. આ ભરતશ્રી જ્યારે બધું રાજ રજવાડું મૂકીને નીકળી ગયા ને ભગવાનનું ભજન કરવા, હો. અને લાંબી કથા છે મૃગલાના બચ્ચામાં. અને મોટા સંતો કહેતા કે ભરતજીને પછી 4 જન્મ લેવા પડ્યા અને પછી જે શેખપાટના લાલજી સુતાર થયા ને એ ભરતશ્રી પાછા વૈરાગ્ય મૂર્તિ કહેવાના. પણ આપણે જે દ્રષ્ટાંત માયાની વાતમાં જવું છે, એ ભરતશ્રીએ ખાવા પીવાનું બધું મૂકી દીધું, અખંડ ભજન કરે છે જંગલમાં. ક્યાં? અખંડ ભજન કરે છે, બધું મૂકી દીધું હતું. કાંઈ ન હોય મૂકીને સાધુ થાય એમની આની પાસે બધું હતું. એ ઉભા થાય ત્યાં હવારમાં દૂધ ને નાસ્તો તૈયાર હતા. 92 લાખ માંડવાનો ધણી એટલે કેવડો ભરત. એ જયારે બધું મૂકીને નીકળ્યા, વર 2 વર 3 વર 4 વર થયા ને, ફૂલ ભજન કરતા હતા, અખંડ ભજન કરે, ઉપવાસુ કરે, તપરત જપ કરે, જે કાંઈ ખાવા મળે એ ખાય. એમાં શંકર ભગવાન ને મા ભવાની ફરવા નીકળે ને, શંકર ભગવાન ને મા ભવાની ફરવા નીકળ્યા ને એટલે પાર્વતી માએ જોયું તો ભરતશ્રી તપ કરતા હતા. શું કરતા હતા? એટલે પાર્વતી માએ કીધું કે મહાદેવ સ્વામી આને દર્શન આપો, દર્શન આપો. આ 92 લાખ માંડવાનો ધણી તમને રાજી કરવા માટે એટલું ભજન કરે છે, આને દર્શન આપો. ત્યારે શંકર ભગવાન ભોળાનાથે એમ કીધું કે હજી એની લાયકાત ઘટે છે. હું બોલ્યા? હજી લાયકાત ઘટે છે. પાર્વતી માં પછી તો કઈ મહાદેવ હમ બોલે નહીં. 10-15 વર્ષ પાછા વયા ગયા. મહાદેવ અને મા ભવાની પાછા ફરવા આટો બાટો મારવા નીકળ્યા. એટલે મા ભવાની કીધું કે હે સ્વામી મહાદેવ, આ 20 વર્ષના વાણા વહી ગયા, વિચાર તો કરો. આ રાફડો થવાની તૈયારીમાં છે. આ રાજા ભરતશ્રી 92 લાખ માંડવાના ધણી, આને હવે દર્શન આપી દો ને બિચારાને. મહાદેવે પાછું 20 વર્ષ પછી કીધું, હો પાછું. એ કે હજી લાયકાત ઘટે છે. શું ઘટે છે? હજી લાયકાત. એ પછી 30-40 વર્ષ વૈયા ગયા, 20-25 વર્ષ કઈક ગયા પાછા. અને પાછા મહાદેવ અને મા ભવાની આટો મારવા નીકળ્યા ને, અને ત્યારે મા ભવાની થોડું કડક થઈને કીધું, આમ થોડુંક આમ આગ્રહ રાખીને કીધું કે મહાદેવ સ્વામી આજે તમે ના ન પાડતા, હવે ભરતશ્રીને તમે દર્શન આપો. ત્યારે મહાદેવે કીધું કે હજી લાયકાત ઘટે છે. તો કે હું લાયકાત ઘટે? આ 30-40 વર્ષથી જે ભજન કરે છે, અખંડ તમારું નામ તપ વ્રત જપ કરે છે, ભૂખો તરસો રહેશે અને રજવાડું મૂકીને તમારું ભજન કરે, એકવાર દર્શન દઈ. મહાદેવ કે હાલો દઈ દે. એ નીચે આવ્યા ને ભરતશ્રી છે ને, એ બાટી બનાવતા હતા, ભાખરી બનાવતા હતા. લોટ ક્યાંકથી મેળ્યો છે અને તવા તેમાં ભાખરી બનાવી નાખતા. એટલે મહાદેવે સાધુનું રૂપ ધારણ કર્યું. શું કર્યું? અને મા ભવાની કીધું તમે કઈ બોલતા નહીં. તો કા અને ન્યા જઈ અને મહાદેવે એમ કીધું કે સાધુ ભૂખા આયા હે, સાધુ કો કુછ ખાને કે લીએ દો. એટલે આ બાટી બનતી હતી ને ભાખરી, આ 10 દીના તો ભૂખા હતા, માંડ મેળ્યું હતું. પણ ભાખરી બનાવી લેતી ને આપી દીધી. આ મોઢું ન જોયું, વાહે જોયું નહીં. એટલી ખબર પડી કે કોઈ સાધુ છે. અને આમ બોલ્યા હતા મહાદેવ કે સાધુ 10 दिन का भूखा है, कुछ खाने के लिए बच्चा दे दे. ત્યાં જે ભાખરી હતી વાહે જોયા વગર દઈ દીધી ભારતભાઈ. ઠીક લો. એટલે ઈ સાધુ એટલે કે મહાદેવ જે સાધુ થઈને ગયા ને એમ કીધું કે હું અન્ન એનું જ દઉં છું જે રાજી થઈને આપે. તું ભૂખો નથી ને, રાજી થઈને આપે છો ને, તું મને રાજી થઈને આપશો ને, કારણ કે મારે એવું અન્ન નથી ખાવું કે તું ભૂખો રહીને મને આપી દે. કારણ કે ભગવાનને જ ખબર હતી કે ભરતશ્રીને 10 દીના ઉપવાસ છે. શું છે? એને ખબર હતી કે 10 દીના ભૂખા છે. એટલે ત્યારે ભરતશ્રી કીધું નહીં નહીં સાધુરામ તમે ખાઈ લ્યો. કે હું તો મારું કરી લઈ. તો કે એમ નહીં, તું મને અંતરથી આપે છે ને, સાચા હૃદયથી આપે છો ને, એમ તું ભૂખો હોય અને મને તું આપે એવું નથી ને. ત્યારે ભરતશ્રી એમ કીધું કે 92 લાખ માંડવો મૂકતા વાર ન લાગી તો આ ભાખરી મૂકતા હું વાર લાગે? હું બોલ્યા? 92 લાખ માંડવો મૂકતા મને વાર ન લાગી, આ એક બાટી મૂકતા હું વાર લાગે? ખાઈ લ્યો. અને ત્યારે મહાદેવે એમ કીધું કે હજી આના મગજમાં 92 લાખ માંડવા છે. 40 વર્ષ ભજન કર્યા પછી હજી પોતાનું રજવાડું નથી ભૂલ્યો. આ જ લાયકાત ઘટે છે. જેથી ઈ ભૂલાઈ જાય ને તેથી હું દર્શન દેવા જાય. 40 વર્ષ ભજન કર્યા પછી હજી રજવાડું તો મગજમાં જ છે કે હું 92 લાખ માંડવાનો ધણી, અને ઈ નહીં ભૂલાય ત્યાં સુધી એને ભગવાન મળવાના નથી. તમે સમજ્યા?
ભરતશ્રી એટલું ભજન કર્યું તો નહોતું બોલાણ, તો મારી ને તમારી તો ક્યાં વાત આવશે વિજયભાઈ? હે, પણ આપણે આવા પ્રસંગથી શીખવાનું છે કે ભગવાનને માયા ભગવાન અર્થે જે કાંઈ વિઘ્ન કરે છે એ માયાથી આપણે આગું થઈ અને એક ભગવાનને રાજી કરવા છે. આપણે આનંદજી ભગતનું જે ચરિત્ર સાંભળ્યું એમાં માયાની વાત આપણે કરી. એ પછી આપણે થોડાક આગળ આવીએ તો ભગવાન સ્વામિનારાયણ સંતોનું એક ચરિત્ર આમાં બોલે છે કે એક બાબાજી હતા. શું હતા? આ માયાની જ વાત આવે છે. આનંદજીની વાત કરી, ભરતશ્રીની વાત કરી, પછી ઓલા ચંપલની વાત કરીને આ છેલ્લું ચરિત્ર. એમાં સંતો એમ લખે કે એક બાબાજી હતા, એને એક બોરડી વાવેલી હોય, સારા બોર ક્યાંકથી લાવી અને પોતાના આશ્રમમાં બોરડી વાવી હતી. એક બાબાજી હતા, એક સાધુ હતા, અને પોતાના આશ્રમમાંથી ક્યાંકથી બોર લાવીને બોરડી વાવી. હું વાવી? પછી કોઈ સમયે બાબાજી માંદા પડ્યા, જેને વાવી હતી ને એ માંદા પડ્યા. બોરડી મોટી થઈ, એમાં ફળ આવ્યા, એવા સરસ મોટા બોર આવ્યા કે જોતા વેત મોઢામાં પાણી આવે. વાવ્યા પછી બોર આવે ને, બોરડી મોટી થઈ બોર આવ્યા, બોર મોટા થયા ને એમાં સાધુ પાછા બીમાર પડ્યા, અને બોરે એવા થયા ભરતભાઈ કે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા બોર થયા. ચેલાઓએ પોતાના ગુરુજીનો ખાટલો બોરડી નીચે મૂક્યો. બાબાજીએ બધા ચેલાને બોલાવીને કહ્યું, જો ભાઈ મારો દેહ પડશે એટલે વેંકુટના વાજા વાગશે. ગુરુ સમર્થ હતા, ચેલાને વિશ્વાસ કે સાચી વાત છે, ગુરુજી સ્વધામ પહોંચશે એટલે વેંકુટમાં વાજા વાગશે. આપને સંભળાશે. હવે માંદા ગુરુજીની દ્રષ્ટિ બોરડીમાં પાકેલા બોરમાં સ્થિર થઈ. કેવા સરસ બોર છે. ગુરુ હતા, એના શિષ્ય હતા, અને શિષ્ય આખો ખાટલો છે ને એ બોરડી નીચે મૂકી દીધો. ગુરુએ શિષ્યને શું કીધું ખબર છે કે મારો દેહ પડે ને એટલે વેંકુટમાં ઢોલ નગારા વાગશે. અને શિષ્યને ખબર હતી કારણ કે ગુરુ બહુ સમર્થ હતા, પણ ગુરુની નજર બોરડીમાં વહી ગઈ. ક્યાં વહી ગઈ? અંતે સામતી સાગ હતી, વચનામૃતના શબ્દ. બોરડીમાં ગઈ, બોરડીમાં બોર હતું બહુ સરસ. હવે એમાં નજર ગઈ, પછી શું થયું આમાં લખ્યું, આ બોર બહુ મીઠા, એટલું તો એનું બીજ અહીં વાવ્યું, આવા મધુરા મીઠા બોર બીજે ક્યાં મળે? આ તો કેટલી મહેનતે આ બીજને ઉછેર્યું, આ ઝાડ બનાવ્યું, પણ હવે ખાવા નહીં મળે. એને બોરમાં એક થયું, બોરનો મહિમા યાદ આવ્યો અને એના વિચાર આવવા માંડ્યા. આ બાજુ શરીર પડવાનો સમય થયો એટલે શરીર પડી ગયું, અગ્નિ સંસ્કાર થઈ ગયો, પણ વાજા વાયગા નહીં. એટલે મોટો ચેલો કહે છે, બોર જન્ય વાવ્યા, બોરડી જન્ય વાવી, બોરડી મોટી થઈ, ત્યાં સાધુ બીમાર પડ્યા, મોટા બોર આવ્યા, અને બોરડીમાં નજર ગઈ અને સાધુ પોતે વિચાર કરે કે આ બોર મેં વાવ્યા, આ બોરડી મેં ઉગાડી, મોટો બોર પડ્યો છે, પણ મારે ખાવાનો વારો આવશે નહીં. અને બોર રૂપી માયામાં વૈયા ગયા. કોણ વૈયા ગયા? આ જન્ય વાવી, મને બોર ખાવા ન મળ્યું ને અંતે સામતી સાગ હતી, અને સાધુનો દેહ પડ્યો, પણ વૈકુંઠમાંથી નગારા વાગ્યા. અને ત્યારે એનો મોટો ચેલો હતો, જે મુખ્ય ચેલો હતો ને એ બોલ્યો. હું બોલ્યો એ વાંચીએ આપણે, કે આપણા ગુરુજી તો કહેતા હતા ને કે વાજા વાગશે ને ઢોલ વાગશે ને, હજી કેમ વાગ્યા નહીં? આપણા ગુરુ તો કહેતા હતા ને કે હું ધામમાં જાય એટલે વેંકુટમાં ઢોલ નગારા શરણાયું વાગશે, હજી કેમ વાગ્યા નહીં? નાનો ચલો કે ધીરજ રાખ, વેંકુટ કઈ નજીક નથી, કેટલો સમય લાગે પોતા દોડ કરતું વિમાન દોડતું જાય, જયારે વેંકુટમાં પહોંચે ત્યારે વાજા વાગશે. એક દાડો, બે દાડા, ચાર દાડા વીત્યા છતાં વાજા વાગ્યા. મોટા છેલ્લાએ કીધું કે ભાઈ વાગ્યા કેમ નહીં? તો નાનો હતો કહેવાય ને, એ નાના એમ કીધું કે ભાઈ વેંકુટ કઈ થોડુંક ઓરું છે, વિમાન પૂગે ત્યાં રોકાય અને પછી વાજા નગરા વાગશે, તું ચિંતા કરીમાં, આપણા ગુરુજી કીધું એટલે થાય. આવી વાત થઈ ભરતભાઈ. પણ એક દાડો, બે દાડા, ત્રણ દાડા, ચાર દાડા, પાંચ દાડા થયા, પણ કઈ વાજાય ન વાગ્યા, ઢોલકે ન વાગ્યા, શરણાઈ વાગી નહીં. એક દિવસે પાકેલું બોર ચેલાય ઉતાર્યું. બોર તો પાકી જ ગયું, એ તો સાધુ જીવતા જ. ઈ બોર ઉતાર્યું, ઈ બોરને ધોયું, અને છરીથી જ્યાં સુધારવા જાય ને, આમ છરીથી સુધાર્યું, બોર હતું એને સુધાર્યું, ધોયું, કાઢ્યું, સુધાર્યું. અને સુધારવા જાય ત્યાં બોરની અંદર રહેલો મોટો કીડો કપાઈ ગયો. હું કપાઈ ગયો? એક કીડો હતો, એક કીડો અંદર હતો, એ કપાઈ ગયો. અને એ જ વખતે આકાશમાં ગડગડાટ વાજા વાગ્યા. શું વાગ્યા? કીડો કપાણો, ઈ ભેગા જ વાજા વાગ્યા આકાશમાં. આમ કેમ થયું? માયા એક બોર રૂપે આવીને મોક્ષ માર્ગમાં વિઘ્ન નાખી ગઈ. વચમાં કેટલી સરસ વાક્ય છે કે ભગવાનની ભક્તિ કરતા જે પદાર્થ આડો આવે તેનું નામ માયા. ગમે તે હોય, તુચ્છ પદાર્થ હોય કે કિંમતી વસ્તુ હોય, પણ પ્રભુ ભજન કરતા જેનું ચિંતન થાય તે જ માયા. આપણે પેલા વાત કરી ને, પ્રભુ ભજન, પ્રભુનું ભજન કરતા જે કઈ આડું આવે એ માયા. આ બોરમાં જે કીડો હતો ને, આ ગુરુ જ હતા, કારણ કે અંતે સામતી સાગ હતી, એનો બોરમાં જીવ રહી ગયો હતો. ભરતભાઈ ક્યાં રહી ગયો હતો?
એટલે બોરમાં કીડો થઈને આવ્યો, જયારે કીડો થઈને ઈ બોર ખાધો ને અને પછી કપાણો, કીડાનો દેહ પડ્યો ને, પછી જે સાધુ પાછા વાં ગયા, ક્યાં ગયા? વૈકુંઠમાં ગયા. પછી નગારા વાગ્યા અને પછી તો આગળ વાત થઈ છે ને, કથા વાર્તા છે આગળ, અને પછી મોટો ચેલો બોલ્યો છે કે હવે સાધુ ભૂગ્યા, બાકી છેલ્લે કીડામાં તો કીડામાં. અને યાદ રાખજો, આ તો માયા એવી છે, શુભ વાસના પણ જન્મનું કારણ બને છે. શું બને છે? શુભ વાસના રહી ગઈ હોય ને તોય જન્મનું. આપણે એક પ્રસંગ ઘણી વખત ગાય છે ને કે જયારે હરજી ઠક્કરના માને થાળનો સંકલ્પ હતો અને થાળ ન કરી ગયા તો દરબારની કુખે આવી અને ભગવાને પછી હરજી ઠક્કરને કીધું, આ તારી માં પાસે દરબાર બનીને આવી છે, એને રોટલો શીખડાય અને અમને થાળ કરાય, કારણ કે એનો શુભ સંકલ્પ રહી ગયો એટલે પાછું એને માણસ બનવું પડ્યું, અમને થાળ કરાવી દે એટલે અમે એને મુક્તિ. પછી હરજી ઠક્કરની માને મુક્તિ મળી હતી. શુભ વાસના હતી. તો આપણે તો શુભ વાસના માટે તો આખી જિંદગી ભજન કરવું પડે, ત્યારે શુભ સંકલ્પ થાય. હે બાકી એમ કઈ સેવે તેવે પુણ્ય કઈ થાય નહીં. એટલે શુભ વાસના રહી જાય, શુભ સંકલ્પ રહી જાય તો એ જન્મનું કારણ બને છે. એટલે ભગવાનના ભક્તોએ તો વાસના રાખવી જ નહીં, ટળવાની નથી, પણ રોજ ભજન રૂપી આપણે વાસના ટાળવી. આ મારું નથી, મારું કોઈ હોય તો એક મારો ઠાકોર છે, મારું કોઈ હોય તો મારો ભગવાન છે, મારું કોઈ સુખ દુઃખ નું વિચારે તો એક મારો ભગવાન છે. આ વાતનું ચિંતન કર્યા રાખવું. હું કર્યા રાખું તો અહીંયા છેક છેલ્લે મેળ આવશે. હું મેળ આવશે? અને આગળ સંતો એમ કહે છે, એક છેલ્લું ચરિત્ર આપણે કહીએ તો આગળ સંતો એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરતા હતા ને ત્યારે મુક્તાનંદ સ્વામી પાસે લોજમાં આવ્યા. જયારે વન વિચરણ પૂરું કર્યું ને ત્યારે મુક્તાનંદ સ્વામી પાસે લોજમાં આવ્યા. ત્યારે સ્વામીએ ટુંબડી રંગેલી, ટુંબડી આવે ને એ ટુંબડી મુક્તાનંદ સ્વામીએ રંગેલી. હજી મહારાજ રાજાધીરાજ નહોતા ત્યાં, હજી તો રામાનંદ સ્વામીની મળવાનું બાકી હતું. અને પત્રમાં રામાનંદ સ્વામી કીધું હતું કે તમારે જો સત્સંગનો ખપ હોય ને તો થાંભલાને બથ ભરીને રહેજો, અને મુક્તાનંદ સ્વામી જે આજ્ઞા કરે ને એ રીતે રહેજો. હે મહારાજ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં 6 મહિના રહ્યા હો. મુક્તાનંદ સ્વામીની આજ્ઞા. મુક્તાનંદ સ્વામી એમ કે જાઓ છાણ લેતા હોય એટલે ભગવાન લોજની બજારમાં છાણ લેવા જાવ. ભગવાન એમ કે હવે ઠામ ઉટકી નાખો એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે ઠામ ઉટકતા. ભગવાન સ્વામિનારાયણ એમ કે ફળિયું વાળી નાખો. મુક્તાનંદ સ્વામી કે કારણ કે રામાનંદ સ્વામીની આજ્ઞા હતી કે તમને જો સત્સંગનો ખપ હોય તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં તમે રહેજો. વિચાર તો કરો, અવડી મોટી પદવી માંડ્યા પછી એક જે એના શિષ્ય થવાના છે એની પાછી આજ્ઞામાં રહેવું. આ ભગવાને મને તમને, મારા માટે તમારા માટે બહુ કઠણ છે આ આજ્ઞા, પણ ભગવાન સ્વામિનારાયણ આ આજ્ઞા પાડી અને મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં 6 મહિના રહે. અને મહારાજે કચરા પોતા, ફળિયું વાળવું, ગામમાં છાણ લેવા જાય, ભગવાન ચીભડા લેવા જાય, ભગવાન ઠામ ઉટકે. આ ત્યારની વાત છે કે મુક્તાનંદ સ્વામીએ તુંબડી રંગેલી. એ વખતે સાધુ સંત મહાત્માઓ તુંબડીયું રાખતા. તુંબડીને કલર કરવો પડે નહીં તો સડી જાય. એનો કલર એટલે તુંબી પાસે ખાસ પ્રકારનો રંગ આવે, મકાનનો ને લાકડાનો ન ચાલે. તુંબડી રંગવા માટે જુદો એક રંગ આવે. હવે તો એ મળતો જ નથી. ઈ તો હવે મળતો જ નથી. સ્વામી કે તુંબડી પણ મળતી નથી. મુક્તાનંદ સ્વામી તુંબડી રંગી, કલર કર્યો એમાં, એમ તુંબડી પણ મળતી નથી. તડકામાં સૂકી સ્વામી બપોરે ધ્યાન કરવા બેઠા ને ભગવાનનું ધ્યાન કરતા જાય ને વચ્ચે વચ્ચે ક્યાંક વિચાર આવી જાય કે તુંબડી બહાર પડી છે, એના ઉપર કાગડો બેસે તો અપવિત્ર થઈ જાય, એમ સંકલ્પ થયો. પરમાત્મા નીલકંઠ વેસે જ્યાં લોજમાં વિરાજે છે, સ્વામીનો સંકલ્પ જાણી ભગવાન કહે છે, સ્વામી તુંબડી વધુ કિંમત છે કે ભગવાનના સ્વરૂપમાં? મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતોને પણ તુંબડીમાં રંગ કર્યા પછી એને એવો સંકલ્પ થતો તો ધ્યાનમાં ભજન કરતા હતા કે તુંબડી ઉપર જો કોઈ કાગડો કે કૂતરો અડી જાય તો તુંબડી મારી અપવિત્ર થઈ જાય. ત્યારે ભગવાન નીલકંઠ એમ બોલ્યા, અંતરનો સંકલ્પ જાણી ગયા. હું જાણી ગયા અને કીધું, મુક્તાનંદ સ્વામી તુંબડીમાં માલ માયનો છે કે ભગવાનના સ્વરૂપમાં? મહારાજે ટકોરો માર્યો કે મુક્તાનંદ સ્વામી તમે તુંબડીમાં રંગ કર્યો તો તુંબડી કેમ દેખાય છે? ભગવાનના સ્વરૂપમાં માલ છે કે તુંબડીમાં માલ છે? બે માંથી વધુ મહિમા કોનો છે તમને મહારાજ કે? અને ત્યારે સ્વામી ઉભા થઈને હાથ જોડે છે, ક્ષમા કરજો પ્રભુ. ભગવાન નીલકંઠને હાથ જોડે છે મુક્તાનંદ સ્વામી કે તુંબડીનું ચિંતન થઈ ગયું. ભગવાનની ભક્તિ કરતા જે પદાર્થ વચ્ચે આવે તેનું નામ જ માયા છે. આ શ્લોકનું કહેવાનું એમ છે. ભગવાનનું ચોખ્ખે ચોખ્ખું આપણે 3-4 દ્રષ્ટાંત લીધા, પણ મહારાજનું કહેવાનું એવું થાય છે કે ભગવાનનું ભજન કરતા, તમે પૂજા કરતા હોય, દીવા કરતા હોય, માળા કરતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, દર્શન કરતા હોય, દંડવત કરતા હોય, કચરા પોતા કરતા હોય, અને અત્યારની તો મોટામાં મોટી કોઈ માયા હોય ને તો ભગવાન ભજવામાં વધુમાં વધુ વિઘ્ન કોઈ કરતું હોય ને તો મારી દ્રષ્ટિમાં મોટામાં મોટી માયા કોઈ તો મોબાઈલ.
તમે કચરા પોતા મંદિરે કરવા આવો ત્યાં ફોન આવે, હજી માળા કરતા હોય ત્યાં ફોન આવે, દંડવત કરો ત્યાં ફોન આવે, પ્રદક્ષિણા કરો ત્યાં ફોન આવે, સભામાં બેહો ત્યાં ફોન આવે, સભા કરવા બેહો ત્યાં ફોન આવે. આ બધી પાસે ફોન કેના હોય? વ્યવહારના ફોન હોય ને, હગાવાલાના ફોન હોય, કા ધંધાના ફોન હોય, કા કઈક કડાકૂટના ફોન. આ બધું ભગવાનથી જે આઘું કરે એ માયા છે. મહારાજે કીધું ભજન કરતા જે વિઘ્ન કરે છે એને માયા કહેવાય છે. અને છેલ્લી વાત આપણે ચરિત્રની લઈએ તો મનુષ્ય અવતાર જે મળ્યો છે એ ભગવાન સ્વામિનારાયણ કહેતા કે મનુષ્ય અવતાર એ મોક્ષનો અવતાર છે. તમે મનુષ્ય મોક્ષને પામવા માટે તમે ભજન કરજો, ભગવાનની આજ્ઞામાં રહેજો અને ભગવાનનું નિરંતર ભજન કરી અને ભગવાનને રાજી કરજો. સંબંધી સર્વે મૈડા રે. ગૃહસ્થાશ્રમનું ઘર એટલે રેલવેનો એક ડબ્બો સરખા છે. ગૃહસ્થાશ્રમોનું ઘર અને રેલવેનો એક ડબ્બો બંને સરખા છે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી રેલવે હોય એના એક ડબ્બામાં વિવિધ પ્રકારના માણસો ભેગા થાય. મુક્તાનંદ સ્વામી આ સંતો આપને દ્રષ્ટાંત આપે છે. શું આપે છે કે એક રેલવેનો ડબ્બો હોય, અમદાવાદ થી મુંબઈ વચ્ચે દોડતો હોય. ક્યાં દોડતો હોય? અમદાવાદ થી મુંબઈ નીકળે એટલે દોડતો હોય. એના એક ડબ્બામાં વિવિધ પ્રકારના માણસો ભેગા થાય. એમાં તો બધા આવે ને, અલગ અલગ માણસો હોય, અલગ અલગ જાતિના હોય, અલગ અલગ જ્ઞાતિના હોય, અલગ અલગ કુળના હોય. સંતો કે ભેગા થાય, વાતું એ વળગે. પછી વાતું કરે ને, બાજુમાં લાંબો રાન હોય એટલે એકબીજા હારે વાતું કરે. કયું ગામ છે ને ક્યાં નાસો ને સીધ ગયા હતા ને ફલાણું ઢીકણું, તમારે ક્યાં જવું છે, તમારે કઈ બાજુ જવું છે, એ રીતે પૂછપરછ ચાલે. કેટલાયની ટિકિટ ઉપર આણંદ છાપેલું હોય, કોઈની ટિકિટ ઉપર સુરત છાપેલું હોય. બોમ્બે થી નીકળેલા બધા ગામ આવે ને. સંતો કે કોકને આણંદ ઉતરવાનું હોય, કોકને સુરત ઉતરવાનું હોય, કોકને અંકલેશ્વર ઉતરવાનું હોય, કોકને મુંબઈ ઉતરવાનું હોય. જ્યાં જ્યાં જેનું સ્ટેશન આવે ત્યાં ઉતરતા જાય. ઉતરે એટલું જ નહીં, ત્યાંથી બીજા ચડે પણ ખરા. જ્યાં બીજા ઉતરે પાછા ચડે ખરા. સંતો કે ગૃહસ્થાશ્રમમાં ઘરમાં કેટલાક આવે અને આયુષ્યની મર્યાદા પૂરી થાય એટલે ચાલ્યા. આ બધા આપણા સ્ટેશન છે. સમજ્યા ને? સંતોનું કહેવાનું શું છે કે જેની જેટલા વર્ષની ટિકિટ હોય એ ટિકિટ પૂરી થાય એટલે વહી જાય. જેની ટિકિટ ચાલુ થાય એ પાછા, એટલે જન્મ મરણ તો ચાલુ, બીજા કેટલાય જન્મતા જાય, આમ ચાલ્યા જાય જ કરે છે. એમ કોની સાથે મમત્વ રાખશો? આમાં તમે કેની હારે માયા બંધાવો? તમે કેટલા હારે પ્રેમ કરશો? કેટલા ઉપર હેત કરશો? સંતોનું કહેવાનું એમ છે. ભેગા બેઠા હોય ત્યાં સુધી આવજો, કેમ છો, શું છે, વાતો કરતા જાય. પેલા આવજો કહીને ઉતરી જાય એટલે પતી ગયું. એનું નામ નહીં, એનું સરનામું નહીં. મમત્વ છોડવા માટે લાંબી સાધના કરવી પડે છે. અહંતા છોડવા માટે મોટું તપ કરવું પડે છે. આ મેં કર્યું ને આ હું કરું છું, આ ભૂલાવું બહુ કઠણ છે. સતાનંદ સ્વામી કહે છે કે ભગવાનના બળથી ચોક્કસ ભૂલાય છે. આ હું પણ છે, અહંકાર છે, ઈર્ષા છે, ક્રોધ છે, લોભ છે, માન છે, આ જે કાંઈ આપણામાં અહંકારી અંતર શત્રુ પીડા છે એ ન ભૂલાય એવું નથી, એ અવગુણ ન જાય એવું નથી. સંતો એમ કહે છે કે ભગવાનનું બળ મળે, ભગવાનની ભક્તિ મળે, ભગવાનનું ભજન કરો, ભગવાનની આજ્ઞા માર્યો ને તો આ બધા ઊભી પૂછડીએ જાય. પણ ભજન કરો તો, ભજન જ ન કરો તો. અને આગળ સંતો એમ લખે છે કે હું હરિનો હરિ મમ રક્ષક એ ભરોસો જાય નહીં, જે હરિ કરશે તે મમ હિત એ વિશ્વાસ ત્યાજ નહીં. માણસને ઘરમાં મમત્વ, સગામાં મમત્વ ક્યારે થાય છે? એ પોતાની જાતને એનો માલિક સમજે ને ત્યારે આ ઘરનો માલિક હું છું. હું 4 છોકરાનો બાપ છું, એટલા ભાઈમાં મોટેરો છું. બધી માન્યતા મૂકી દે તો આપોઆપ મમત્વ છૂટી જાય છે. પણ મૂકવી બહુ અઘરી છે. કહેવાનું ભગવાન સ્વામિનારાયણનું આ 2 શ્લોકની અંદર એમ છે કે જીવ છે એ સૂક્ષ્મ રૂપી છે, અહમ છે, અજર છે, અમર છે, મળતો નથી, કપાતો નથી. અને બીજા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણનું કહેવાનું એમ છે કે ભજન કરતા, ભક્તિ કરતા, સત્સંગ કરતા જે કાંઈ વસ્તુ આડું આવે એને મહારાજ કે માયા જાણવી. તો આ શ્લોકનું જેટલું વિવેચન મારી બુદ્ધિ પ્રમાણે મને આવડતું હતું અને સંતોનો જે કાંઈ આશરો લઈ અને આપણે વિવેચન કર્યું, તો કાલે આપણે નવો શ્લોક 108મો શ્લોક નહીં, કેટલામો? હા, 107મો શ્લોક આપણે કાલ વિવેચન કરશું. ત્યાં સુધી બધા ખૂબ રાજી રહેજો, ખૂબ રાજી થાજો. રાધા રમન દેવ ગોપીનાથજી મહારાજ ધર્મકુળ અને 6 ધામની ધૂન કરી અને આજના શિક્ષાપત્રી ભાષ્યના શ્લોકના વિવેચનના આપણે વિરામ આપીએ. કાલ પાછા 10 વાગે ભગવાનને પ્રાર્થના કરી ધર્મકુળના આશીર્વાદ લે અને 10 વાગે પાછા ઓનલાઈન સભામાં આપણે ભેગા થાવું. તો કરોડો જનમોની કસર ટાળે રેવા, દેવ બિરાજે જૂનાગઢ રે. હારે કરોડ જનમોની કસર ટાળે રેવા, દેવ બિરાજે જૂનાગઢ રે. હારે ઈ તો
દીખને में लागे घणो छोटो रे हारे तो दिखने में लागे घणो छोटो रे हारे पण भाव करे छे घणो मोटो रे हारे पण घाव करे छे घणो मोटो रे हारे वा देव बिराजे जूनागढ़ रे नो नाम छे राधा रमण रे हारे हालो देव बिराजे जूनागढ़ रे नो नाम छे राधा रमण रे हारे मारे वाले मधुराई माए वादेव रे हारे मारे वाले पधराई वाए वादेव रे हारे नो नाम छे राधा रमण रे हारे नो नाम छे राधा रमण रे हारे छे गढ़पुर धाम नारे वासी रे नो नाम छे श्री गोपीनाथ रे हारे छे गढ़पुर धाम नारे वासी रे नो नाम छे श्री गोपीनाथ रे हारे तो अवतारो नाचे अवतारी रे हारे तो अवतारो नाचे अवतारी रे हारे थी मोटो नदी रे बीजो कोई रे हारे हालो धर्मकुल नाती रे बीजो कोई रे हारे धर्म कूड़ छे मारू घरेणो रे ना तोले बीजो नव आवे रे हारे धर्म घोड़ा छे मारू घरेणो रे ना तोले बीजो नाव आवे रे हारे माटे राजी करी लेजो एने रे हारे माटे राजे करे लेजो एने रे हारे मां साक्षात गोपीनाथ विराज छे हारे मां साक्षात गोपीनाथ विराजे छे हारे एवा सुरवीराचार्य मैडा रे नो नाम छे अजेंद्र प्रसाद रे हारे वा सुरवीर आचार्य मैरा रे नो नाम छे अजेंद्र प्रसाद रे हारे ना थया छे बे सुरवीर रे हारे ना तया छे बे सुरवीर रे हारे कनु गेंद्र बीजा पुष्पेंद्र रे 2 मिनट ताली के साथ योगेंद्र बीजा पुष्पेंद्र रे स्वामी नारायण 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 रे स्वामी नारायण 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 हे अहमदाबाद માં બિરાજે મારા નારાયણ દેવ हे अहमदाबाद માં બિરાજે નારાયણ હરે દેવ કચ્છ ભુજ માં બિરાજે મારા નારાયણ દેવ हे कच्छ भुज માં બિરાજે નારાયણ દેવ હે વડતાલ માં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ हे वडताल
માં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ એ શાસન ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન. એ શાસન ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન એ ધોલે રામમાં બિરાજે મદન મોહનજી મહારાજ. એ ઢોલે રામ બિરાજે મદન મોહનજી મહારાજ એ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ. એ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ મારા વાલા ગોપીનાથ, મારા વાલા ગોપીનાથ. એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ. એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ એ મારા હૈડા કેરાર ગોપીનાથજી મહારાજ. એ મારા હૈડા કેરાર ગોપીનાથજી મહારાજ એ ગોપીનાથજી મહારાજ, ગોપીનાથજી મહારાજ. ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ સ્વામી નારાયણ નારાયણ નારાયણ. એ સ્વામી નારાયણ 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 શ્રી સહજાનંદ સ્વામી શ્રી મહારાજ સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ શ્રી મહારાજ ઘનશ્યામ મહારાજ જય સ્વામી.